મિત્રો હાર્દિક સ્વાગત. ગુજરાતી સાહિત્ય પરિષદ આજે બે લેખકોની વાર્તાની વાર્તાના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન શાહ આપણી સાથે બિલકુલ જોડાવાના હતા. સંજોગવશાત તેઓ નથી આવી શકતા, પણ એમણે સૌને શુભકામનાઓ પાઠવી છે. મહામંત્રી કીર્તિદાબેન પણ આપણી સાથે જોડાવાના પ્રયાસમાં છે. એમના થોડાક ઇન્ટરનેટના પ્રશ્નો છે, પણ ગમે ત્યારે તેઓ આપણી સાથે ચોક્કસ જોડાઈ રહેશે. આજના બે લેખક મિત્રો આપણી સાથે છે. ડૉક્ટર રાકેશ દેસાઈ સુરતથી અને ડૉક્ટર નવનીત જાની મહેસાણા મરતોલીથી આપણી સાથે જોડાયા છે. વાચિકમ આપણી સાથે કરનારા યામિનીબેન વ્યાસ, લેખિકા કવિયત્રી આપણી સાથે છે, અને હું આપનો મિત્ર નરેશ કાપડિયા. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, આપ સૌનું સ્વાગત છે. પરિષદના મંત્રી મિત્રો શ્રી અજયસિંહ ચૌહાણ, ધ્વનિલ પારેખ, શ્રી રાજન ભટ્ટ, શ્રી મનીષભાઈ પાઠક અને છાયાબેન ત્રિવેદી વતી પણ આપનું હાર્દિક અભિવાદન. વિનંતી કરીશું શ્રી રાજન ભટ્ટને. રાજનભાઈ, આપનો માઇક્રોફોન ઓન કરજો અને સૌનું પરિષદ વતી આપ કૃપયા સ્વાગત કરજો. શ્રી રાજન ભટ્ટ, પ્લીઝ. મિત્રો, વાર્તા રે વાર્તા આ કાર્યક્રમમાં આ શ્રેણી શરૂ કરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉપક્રમે આપ સૌનું સ્વાગત છે, અને વધુ શ્રેણી આ આગળ વધે ભવિષ્યમાં પણ એવા અમારા પ્રયત્નો રહેશે. નરેશ, પ્લીઝ નાઉ સ્ટાર્ટ. થેન્ક યુ વેરી મચ રાજનભાઈ, તમારી સરસ મજાની ભદ્ર ભાવના. મિત્રો, આજે આપણી સાથે બે સરસ મજાના લેખકો જોડાયેલા છે. ખૂબ બધો વાર્તાનું એમનું ખેડાણ છે. જો આપણી સાથે કીર્તિદાબેન પણ જોડાયા છે. કીર્તિદાબેન, કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો. વી આર સો હેપી. યા બેન, આપ પણ ઓન બિહાફ ઓફ પરિષદ વ્યક્તિગત રીતે પણ સૌનું સ્વાગત કરો, પ્લીઝ. વોઇસ નથી. સરસ રીતે આવી રહ્યો છે આપનો અવાજ, આપ બોલી શકો. અચ્છા, મને નથી સંભળાતું. હેલો, અમે સાંભળી રહ્યા છીએ આપને, આપ બોલો. ઓકે. સૌને નમસ્તે. રાજનભાઈ, નરેશભાઈ, રાકેશભાઈ, ભાઈ નવનીત, યામિનીબેન, બધાને નમસ્તે. અને સાહિત્ય પરિષદ દ્વારા અમારા મંત્રી શ્રી રાજનભાઈ દ્વારા વાર્તા રે વાર્તા કાર્યક્રમમાં આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. અને આ કાર્યક્રમને જે રીતે આ બધા વક્તાઓ જીવંત બનાવી રહ્યા છે, એ સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી સૌનો આભાર માનું છું અને આનંદ વ્યક્ત કરું છું. નરેશભાઈ તો આ કાર્યક્રમની ધરોહર છે, એટલે નરેશભાઈને ખાસ અભિનંદન અને શુભેચ્છા. અને આપણે ક્રમશઃ હવે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્તે. આપનો ખૂબ ખૂબ આભાર કીર્તિદાબેન. મિત્રો, આજે આપણે બે લેખક મિત્રોને મળવાના છીએ અને એમની સરસ મજાની વાર્તાઓને સાંભળીશું પણ, અને એ વાર્તાઓ સંદર્ભની એમની કેફિયતને પણ આપણે જાણીશું. સૌથી પહેલા ડૉક્ટર રાકેશભાઈ દેસાઈનો એક નાનકડો એમણે આપેલો પરિચય હું આપની સાથે કરાવવા માંગુ છું, અને ત્યારબાદ યામિનીબેન એમની વાર્તા COP નું આપણી સમક્ષ વાતચીત કરશે. તો પહેલા આપણે શ્રી રાકેશભાઈ દેસાઈ વિશેની એક નાનકડો પરિચય મેળવી લઈએ. ડૉક્ટર રાકેશભાઈ દેસાઈ અંગ્રેજી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે કાર્યરત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટના પણ આપ સભ્ય છો. આ ઉપરાંત તેઓ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં સંવર્ધક વિભાગમાં સભ્ય તરીકે 2021થી 23ના 3 વર્ષ માટે ચૂંટાયા પણ છે. એમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ટ્રાયલ રૂમ 2020માં જ હજી તાજેતરમાં જ પ્રગટ થયો છે. એમના કાવ્યો પણ પ્રગટ થયા છે. રાકેશભાઈએ કાવ્ય, ટૂંકી વાર્તા, નાટક તથા વિવેચનના સ્વરૂપોમાં
ગુજરાતી અને અંગ્રેજીમાં કરેલા અનુવાદો પ્રગટ થયા છે. તેમણે નર્મદ વિશેના નવલરામથી માંડીને ભગવતી કુમાર શર્મા સુધીના લેખકોના વિવેચન લેખોનો અંગ્રેજીમાં પુસ્તક રૂપે અનુવાદ અને સંપાદનનું અદ્ભુત કાર્ય કર્યું છે. એ દ્વારા નર્મદ જગતની સમક્ષ અંગ્રેજીમાં ગયા છે. તેમણે સમકાલીન બ્રિટિશ સાહિત્યના કાવ્યો, ટૂંકી વાર્તાઓ તથા ટેલિવિઝન નાટકોના અંગ્રેજીમાંથી ગુજરાતી કરેલા અનુવાદો સમકાલીન બ્રિટિશ સાહિત્ય નવો ફાલ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા 2004માં પ્રગટ થયા છે. એમના અંગ્રેજીમાં સંશોધનો ભારતીય સાહિત્ય, ભારતીય અંગ્રેજી સાહિત્ય, બ્રિટિશ સાહિત્ય, અમેરિકન સાહિત્ય અને ટ્રાન્સલેશન સ્ટડીઝ જેવા વિષયો પર પ્રગટ થયા છે. એમના પ્રકાશિત પુસ્તકો અને તેમાં W.H. Auden પોએટ્રી, ધ ક્વેસ્ટ ફોર ધ લવ 2004માં તથા સંપાદનોમાં સોસાયટી એન્ડ લિટરેચર, નર્મદ ઇન ક્રિટિકલ ડિસ્કોર્સ 2011માં, બિટવીન ધ સેલ્ફ એન્ડ ધ અધર, ટ્રાન્સલેશન એઝ પ્રેક્સિસ 2013માં, ટેકિંગ એક્શન, કોન્ટેમ્પરરી ઇન્ડિયન ડ્રામા 2014માં અને નરેટિંગ ધી ચાઇલ્ડ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં 2014નો સમાવેશ થાય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જર્નલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના ડૉક્ટર રાકેશભાઈ ચીફ એડિટર છે. આવા સરસ મજાના લેખક, અધ્યાપક, ખૂબ સરસ હ્યુમન બિંગ એવા ડૉક્ટર રાકેશભાઈ દેસાઈ આપણી સાથે છે. રાકેશ સર, આપનું હાર્દિક અભિવાદન છે અને આઈ એમ પુટિંગ યુ ટુ ધ સ્પોટલાઇટ. મોસ્ટ વેલકમ સર. તમે આજે સમય કાઢ્યો. તમારી સરસ મજાની વાર્તાની વાચિકમની અમે શરૂઆત કરીશું. યામિનીબેનને રિક્વેસ્ટ કરીશું અને ત્યારબાદ આપ ચોક્કસ આપના વિશેની વાતો અમારી સાથે કરજો. યામિનીબેન, આપને વિનંતી છે કે આઈ એમ રિપ્લેસિંગ ધ સ્પોટલાઇટ ટુ યુ. યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. આપ વાચિકમ કરો. COP, કોમન ઓપન પ્લોટ, ડૉક્ટર રાકેશ દેસાઈ. યામિનીબેન. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. શરૂ કરું છું. શીર્ષક COP, લેખક શ્રી રાકેશ દેસાઈ. 2 મહિનાથી તો આ નવા મકાનમાં રહેવા માંડેલું. રોજ સાંજે હું ઓફિસથી આવીને ઘરનો ઓટલો ચડું એટલે એક જ ધખના હોય, સોસાયટીના COP, કોમન ઓપન પ્લોટ પર પડતી ડ્રોઈંગ રૂમની બારીનો પડદો ખોલી નાખો. ખુલ જા સિમ. પપ્પા મમ્મી બપોરે આડે પડખે થાય ત્યારે એ પડદો ઢંકાઈ જતો. પછી એને ખોલવાનો ધખારો ઘરમાં બીજા કોઈનો હતો જ નહીં. આજે પણ બૂટ કાઢીને મેં તરત પડદો ખસેડ્યો. આખો દિવસ એકાઉન્ટ્સની ફાઇલમાં ઢબુરાઈ રહેતું નાક જાણે ઓક્સિજન માટે તડપી ઉઠ્યું. પણ બહાર જોતા જ હું ગુંગળાઈ ગયો. COPમાં રોજ સાંજથી સવારે લગી પાર્ક થતા મોટા ટેમ્પોમાં આજે મજૂરો પણ હતા. ખમીસ પેન્ટમાં સજ્જ. પાછળ ટ્રેલરમાં આરામથી બેઠેલા ગાલ પર કાપાવાળો કોક બીડી ફૂંકતો હતો. બીજા 2 જણાની ઘૂસઘૂસ ચાલતી હતી. એમાંના એકે થેલીમાંથી ટુવાલ કાઢીને ઝટકવા માંડ્યો. અરે, આ તો અહીંયા જ ધામો નાખવાના કે શું? દાયકા પહેલા સપનું સેવેલું. એક બંગલા બને, ન્યારા, સરસ મજાનો કમ્પાઉન્ડ સાથે હવા, ઉજાસ ને પ્રાઇવસી. પાતાળથી આકાશ લગ મારો જ. ત્યારે હું તાજો જ પરણેલો ને મંજુ સાથે સાંકડા અડધા અંધારિયા ફ્લેટમાં રહેતો. 2 વર્ષમાં મોન્ટુનો ઉમેરો થયો. પપ્પાની સરકારી નોકરી એટલે એમની બદલી થયા કરી. હું પ્રાઇવેટ ફર્મમાં ને તેને પગાર પણ કઈ કૂદી જાય એવો નહીં. મેં ખાસી કરકસર કરેલી, પણ જોઈએ તો બંગલો જ. દિવસ આખો પાંખો ફફડાવ્યા પછી સમી સાંજે માળામાં હૈયું તો ઠરવું જોઈએ ને. પપ્પા નિવૃત્ત થઈને ખેતીને પાછી હાથ પર લેવા વતનમાં ઠરીઠામ થયા. પણ થોડાક વર્ષમાં મમ્મીની તબિયત કથળવા લાગી એટલે હું પપ્પા મમ્મીને સાથે રહેવા લઈ આવ્યો. પપ્પાએ એમના એકના એક પરાગના એકના એક સપના પર હસવાનું ઓછું કરવા માંડ્યું. 5 વીઘા જમીન કાઢી નાખવાનું વિચાર્યું.
મેં મળે તેટલી લોનનો સરવાળો કર્યો, પણ આ મોંઘાદાટ શહેરમાં કમ્પાઉન્ડ સાથેનો બંગલો તો ઠીક છે. મેં નક્કી કરી નાખ્યું કે જમીન પર ઉભેલું મકાન જોઈએ, પણ એ હોવું જોઈએ. સીઓપી ને લાગીને જ મબલક હવા ઉજાસ તો ખરા જ. કહેવાય ભલે કોમન ઓપન પ્લોટ, પણ એમાં બહુ બહુ તો સોસાયટીના છોકરા સાંજે 1-2 કલાક રમે જ. બાકી પ્રાઇવસી પણ ખરી. એ બાજુ સામે કોઈના બારી બારણા તો નહીં. પછી આરંભાયો ફાઇનલ રાઉન્ડ. લાગતા વળગતા ને જોઈતા મકાન વિશે જણાવી દીધું. એજન્ટને કહેવા જાવ તો એ પાછો કમિશન માંગે. મારી ઓફિસના વર્કિંગ અવર્સ કૌંસમાં મુકાયા. સવાર સાંજ નવી બંધાતી કોઈ સોસાયટીમાં બિલ્ડરની ઓફિસે પહોંચી જવાનું. પહેલું કામ આર્કિટેક્ટનો પ્લાન જોવાનું. રેટ કે પેમેન્ટની વાત તો પછી. મારું ભૂત્યું મન પ્લાનમાં ચોરસ કે લંબચોરસમાં અંકાયેલા 3 અંગ્રેજી અક્ષરોને વળગે, COP. પણ એને લાગીને બંધાતા મકાનો મોટે ભાગે બુક થઈ ગયા હોય, સાકરના ચોસલા પર ચડી આવતી કીડીઓની જેમ. બીજું કશું પૂછ્યા ગાછ્યા વગર હું પાછો વળી જાઉં. મારું સીઓપી વાળું ચક્કર મારી સુકી ભટ્ટ ઓફિસમાં જાણે મીઠો વીરડો. બાજુમાં બેસતો વશી ટેબલ પર પેપર વેઇટને ભમરડાની જેમ ચકરાવતો જોક ફટકારે. આ દુનિયાભરની સોસાયટીઓમાં સીઓપી નો સંદેશો આપણા પરાગભાઈ માટે જ, કેર ઓફ પરાગ. બીજા બધા તો દાંત કાઢવા ટાંપીને બેઠા જ હોય. હું પરાણે મરકીને ફાઇલમાં માથાને વધારે ગરકાવું. પણ કઈ મેળ પડતો નહોતો. વશી દિલાસો પણ આપતો, આવા ઘર માટે તારી ઉંમર હજી ઓછી છે. પણ ઓહ, સીઓપી, હરિયાળી લોન પર આથમતા સૂરજનો કંકુ વર્ણો તડકો રેલાય. મારી જ કુંવારી ભોંય, કોઈ ભીડ નહીં, લોનમાં કોઈ તીડ નહીં. છેવટે 10 વર્ષે પત્તો લાગ્યો, પણ રીસેલમાં. શહેરના નાકે મધ્યમ વર્ગના રહીશોની સોસાયટીમાં એક ઓળખીતા રહે, મુકુંદભાઈ. એમની માલિકીનો ટેમ્પો માર્બલની ફેક્ટરીઓમાં આરસપાણની પાટોની ફેરી કરે. એમણે વાત કરી કે એમની સોસાયટીમાં એક મકાન એના માલિકે તાકીદે કાઢી નાખવું છે. સીઓપી ને અડકીને ડ્રોઈંગ રૂમ, કિચન, પાછળનો નાનો બેકયાર્ડ, ઉપર માળ પણ, ડુપ્લેક્સનો એક ભાગ પણ બસ કેસરિયા કરી નાખ્યા. જો કે આ સીઓપીમાં હરિયાળી લોન નહોતી. અહીંયા કોઈને ઘાસ ઉગાડવાની ફુરસદ નહોતી. અલબત્ત તડકો કહો કે આથમતા સૂરજનો કંકુવર્ણો તડકો ત્યાં જરૂર રેલાતો. ને ત્યાં ભીડ પણ નહીં. ક્યાંથી હોય? સાંજ પડે ને મુકુંદભાઈનો ટેમ્પો જ પાર્ક થતો, ને હરિયાળી લોન નહીં એટલે તીડ પણ નહીં. ખેર, રાતે નિર્જીવ ટેમ્પો પડી રહે એમાં વાંધો પણ નહીં. પણ આજે તો ટેમ્પોમાં મજૂરો ટુવાલ ઝટકતા. મારી તો પ્રાઇવસી જ ખંખેરાઈ ગઈ. ઝપ દઈને પડદો ઢાંકીને હું સોફામાં બેસી પડ્યો. ઘરની બારીથી 5-1 ફૂટ દૂર જ મજૂરો. ઘરમાં મંજુ પણ ખરી, પણ થાય શું? મુકુંદભાઈ સાથે સંબંધ તો ખરો, ને મજૂરો પણ એમના જ. હું કિચનમાં ગયો. ત્યાં અડધી બારીને જ પડદો રાખેલો હતો. હવે ચા પાણી આટું પીને હું મુકુંદભાઈને ત્યાં ઉપડ્યો. ઘણા વખતથી મળ્યા નથી એવા બહાના હેઠળ. મુકુંદભાઈ ગલોફામાં તમાકુ દાબીને અલગ મલકની વાતો કરવા માંડી. મેં નિરપેક્ષ ભાવે સાંભળ્યા કર્યું. મારા રસની વાત તો છેક છેલ્લે છેડાય.
મજૂરો રાજસ્થાનના. માર્બલ ટાઇલ્સની ફેરીના ધંધામાં કોમ્પિટિશન બહુ થઈ ગઈ. હા ભાઈ, મજૂરો હાથ પર રાખવા પડે. એમને તો રોજ રાતે ટેમ્પોમાં સૂઈ રહેવાનું. હવે મારી ઊંઘ તો હરામ. હું ખોખલું હસીને ઘરે આવી ગયો. રાતે મંજુ કિચનમાં પ્લેટફોર્મ પર પોતું કરતી હતી. મારી નજર બારી તરફ ગઈ. બારીના પડદા વગરના ઉપલા ભાગમાં અંધારું ચોંટેલું હતું ને એમાં શારડીની જેમ કાણું શારતો બીડીનો તિખારો. મેં બિલ્લી પગે જઈને બારી વાસી દીધી, બહાર નહીં જોવાની મથામણ સાથે. થોડી વારમાં જ મેં પપ્પા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દીધું ને રોજ કરતા વહેલો ઉપલે માળે ચાલી ગયો. લાગલી જ કેરોસીનની વાસ ઉપર ચડી આવી. નાક સંકોડીને મેં નીચે ડોક્યું કર્યું. રોડ પરની ઝાંખી ટ્યુબલાઇટના ઉછીના ઉજાસમાં ટેમ્પો દેખાયો. ટ્રેલરમાં મોડું લોખંડી સ્ટેન્ડ પડેલું હતું. માર્બલની પાટોને ચડાવતા ઉતારતા ટેકો આપવા માટેનું તો. બાજુમાં કંઈક લાલ ઝાંય જેવું કળાયું. સળગતા સ્ટવ પરના તપેલામાં કશુંક રંધાતું હતું. પેલા 3 જણના માથા પરથી ચોપાસનું અંધારું તો જાણે ફીટે જ નહીં. એ મને કોકનો ખીખિયાટો સંભળાયો. કલાકેકમાં મંજુ ને મોન્ટુ આવીને સૂઈ ગયા, પણ હું મોડી રાત લગી પાસા ઘસતો રહ્યો. સવારે કચવાતે મને હું નીચે ડ્રોઈંગ રૂમમાં આવ્યો. પડદાને સેજ ખેસવીને કતરાઈને જોયું તો પેલો ગાલ પર કાપાવાળો ડ્રાઈવરની કેબિનમાં દેખાયો. વિન્ડસ્ક્રીનના ટેકે નાનો અરીસો ગોઠવીને પટિયા પાડતો હતો. બીજો એક ટ્રેલરમાં લોખંડી સ્ટેન્ડ પર ભીની બંડી સુકવતો હતો. નવા ધોવાનું ક્યાં પતાવતા હશે? કદાચ મુકુંદભાઈને ત્યાં. પપ્પા છાપું વાંચવામાં રસ છે. ઘરની મારી સામે મજૂરે ઘર માણતા હોય એ સમાચાર જાણે ઓછા પડતા હોય તેમ. બહારથી મુકુંદભાઈનો હાકોટો સંભળાયો, હિન્દીમાં, કંઈક ફિલ્મી ઢબે. ટેમ્પો ચાલુ થયાની ગરગરાટી સંભળાઈ. ડ્રાઈવર તો આ શહેરનો જ લાગે છે. ટાઈમે આવતો જતો હશે. ટેમ્પો ગયો ને પછી શાંતિ. મેં પડદાને સેજ ખેંચ્યો, ચકાસ્યું ને પછી એને પૂરો ખોલી નાખ્યો. ખાલીખમ સીઓપી. હવે સાંજ લગી નિરાંત. આજે રજા લઈ લઉં, પણ ઓફિસમાં કામ એટલું બધું. સાંજે મેં કિચનમાં જઈને વેળાસર બારી વાસી દીધી. નાસ્તા માટે જીરા મીઠાની પૂરી તળતી મંજુને વાંધો પડ્યો. આ ધુમાડો ક્યાંથી જશે? બારણામાંથી બોલીને હું ઘડીક ચૂપચાપ ઊભો રહ્યો. મંજુ, આપણે આ બારીને આખો પડદો રાખીએ તો? સાંભળીને જ મંજુને હસવું આવ્યું. હું ડ્રોઈંગ રૂમમાં સરકી ગયો. પપ્પાએ મલકાઈને બીડીનો ઊંડો કસ ખેંચ્યો. પરાગ, આપણા ગામમાં તો દુબળો રસોડાના ઉંબરા પાસે ચા પીએ, ત્યાં જ રોટલા ખાય ને. વિચાર શું છે આ લોકોનો? કોઈ કઈ સમજતું નથી ને. હજી અઠવાડિયું થયું નથી ને સાંજે ઉપલે માળેથી કંઈક નવતર જોવાનું મળ્યું. પેલા 3 મજૂરોમાં ચોથું પાત્ર ઉમેરાયું. એ કવડું, કસાયેલું કાઠું, નાની મૂછ, કાને કડી, હાથે કડું, મોટા પડતા ટી શર્ટ ને ચુસ્ત પેન્ટમાં. એ વારે ઘડીએ થૂંક્યા કરે.
અમારી નજર મળતા જ એ થૂકવાનું મુલતવી રાખીને ડોકું હલાવીને હસે, જાણે આની જ રાહ જોતો હોય. લાગે છે ઉસ્તાદ. ત્યાં જ બેકયાર્ડમાંથી ફૂટબોલ ઉછળીને ટેમ્પો સાથે અથડાયો. મોન્ટુને કેટલીય વાર કહ્યું કે સ્કૂલના ગ્રાઉન્ડમાં કિક મારવાની. પેલો થૂંકણી ઉસ્તાદ ચિત્તાની ઝડપે ટ્રેલરમાંથી નીચે કૂદ્યો, લપકીને ફૂટબોલ હાથમાં લઈ રમાડ્યો ને મોન્ટુ તરફ હસીને ફેંક્યો. મોન્ટોએ પાછું એને થેન્ક યુ કહ્યું. મોન્ટુ પણ મોટો લાટ સાહેબ. પણ કમઠાણ કઈ આટલું જ થોડું છે. બીજે જ દિવસે સાંજે પપ્પા બેકયાર્ડના ઝાંપા પાસે વાંકા વળીને પેલા ઉસ્તાદ સાથે વાતચીતમાં પરોવાયેલા દેખાયા. એ પણ ભાંગી તૂટી હિન્દીમાં. એમણે પાછી પેલાને બીડી પણ ઓફર કરી. પેલો તો લઈ જ લે ને. પછી મેં પપ્પાને સમજાવ્યા પણ ખરા. પણ એમને આ ઉંમરે કેવું એ કેટલું. ઘરમાં હવે પપ્પાથી માંડીને મોન્ટુ લગી બધાને ખ્યાલ આવી ગયેલો. એટલે પડદાને કોઈ ભૂલથી પણ અડકે નહીં. 10 વર્ષ પછી જે ઘરનો મેળ પડેલો એમાં હવે મારે બારીનો પડદો ખોલવાનો, ઢાંકવાનો, જતી આવતી ગરગરાટીના સંદર્ભે છૂટકો જ નથી ને. આમ ને આમ 2 મહિના ગયા, રાતે અડધી પડધી ઊંઘ સાથે. રવિવારે બપોર પછી મંજુ બેકયાર્ડમાં દોરી પરથી સૂકવેલા કપડાં લેતી હતી. અચાનક એની સાડીનો પાલો ખભા પરથી નીચે સરી પડ્યો. મારાથી સીઓપી બાજુ જોવાઈ ગયું. હતો ત્યાં પેલો મંજુને તાકતો. જડમાં કચકચાવીને હું મંજુની પાસે ઊભો રહ્યો. તેલ લેવા ગયા મુકુંદભાઈ? હવે કહી જ દેવું પડશે. આખી રાત હું ચણચણતો રહ્યો. ટાઈમ ખરાબ છે. ઘરમાં કોઈ કઈ સમજતું નથી. પપ્પા તો પેલાને પગ પેસારો કરવા દે છે. સવારે રતાશવાળી આંખે હું નીચે આવ્યો. મંજુ ને મોન્ટુ વચ્ચે કંઈક ધમાલ ચાલતી હતી. છેવટે મંજુએ થાકી કંટાળીને મને માળિયા પરથી ગયા વર્ષની પિચકારી કાઢવા કહ્યું. હોળી ધૂળેટીની તો હજી અઠવાડિયાની વાર છે. મારો ઘૂંઘાટ મોન્ટુ પર નીકળી ગયો. સાંજે આવીને જોયું તો નવાઈ લાગી. ટેમ્પો છે પણ મજૂરો દેખાતા નથી. પપ્પાએ કહ્યું કે એ લોકોમાં હોળી ધૂળેટીનું માતમ બહુ. હવે 10-15 દાડે આવશે. હાશ, કેટલા વખત પછી રાતે નિરાંતે ઊંઘ આવી. પણ સવાર પડી ને મારી નિરાંત ચોરાઈ ગઈ. પેલો ઉસ્તાદ ફરીથી ટ્રેલરમાં દેખાયો, થૂંકતો. પેલો રોકાઈ ગયો જાણી જોઈને. બાકી એ પણ છે તો એ બાજુનો જ. ટ્રેલરમાં એનું ચિત્તાની ઝડપે કૂદવું, મંજુને તાકતી આંખે એની આંખો. ઓફિસે ગયો પણ મન ભજડાતું રહ્યું. ટાઈમ ખરાબ છે. મુકુંદભાઈને આજે કહી જ દેવું છે. વશી જોક્સ ફટકારતો રહ્યો, પણ જાણે કોઈ ભૂલાઈ ગયેલી ભાષામાં. માથું ભારે લાગવા માંડ્યું. સાંજે ઘરે આવવા નીકળ્યો તો આકાશ ધૂળિયું હતું. તેજ પવન સાય સાય વાતો હતો. જેવો હું ઘરનો ઓટલો ચડ્યો તેવા જ મુકુંદભાઈ પસાર થતા દેખાયા. આજે એમને કહી જ દેવું છે. પાસે આવતી ધૂળની ડમરીથી બચવા એ ઓટલા નજીક આવી ગયા. મેં બળજબરીથી મલકાઈને વાતચીત ચાલુ કરી ને સિફતપૂર્વક પેલા ઉસ્તાદ તરફ વાળી. એમણે ટેમ્પો તરફ ચોર નજરે જોયું ને ગલોફામાં તમાકુને સાચવીને દબાતા અવાજે બોલ્યા,
પેલા જીડિયા ઢીંઢોરનું ગામને નાકે ઝૂંપડું. રાતે જીપમાં 4-5 જણા આવ્યા. એ એકલો કેટલીક ઝપાઝપી કરે હ. એની ઘરવાળીને સીમમાં ઉપાડી ગયા ને એની પર બિચારીએ બીજે દિવસે કૂવો પૂર્યો. જીડિયો પછી દેશ છોડીને આ બાજુ નીકળી આવ્યો. એ કહે છે, ઘર જેવું છે જ ક્યાં કે હવે મારે હોળીમાં જવું. ઘરમાં આવીને મેં બારીનો પડદો સહેજ બાજુ પર ખેંચ્યો. મારી કુંવારી ભોંય પર આથમતા સૂરજનો કંકુ વર્ણો તડકો રેલાતો હતો. ટ્રેલરના ખૂણે એકલો બેઠેલો પેલો જીડિયો સીઓપીમાં થૂંકતો હતો, આંખમાં ફીણાતી પીડા સાથે. હું ઘડીક તાકી રહ્યો. પડદાને ઢાંકવા હાથ ટેવવશ લંબાયો, પણ સુસવતા પવનમાં ફંગોળાતો પડદો હાથમાં આવતો જ નહોતો. થેન્ક યુ. ખૂબ સરસ યામિનીબેન. સીઓપી ડૉક્ટર રાકેશભાઈ દેસાઈની આ સરસ મજાની વાર્તા અને એ વાર્તાનું સરસ મજાનું વાચિકમ. રાકેશભાઈ, સૌથી પહેલા તો તમને એક લેખક રૂપે ખૂબ ખૂબ અભિનંદન. તમે જે પાત્ર, એમની માનસિકતા, તમારી ડિક્શન અદ્ભુત છે. જે મુખ્ય પાત્રો પોતાની વાત કરે છે તે ઉપરાંતના પાત્રો juxtapose, they are simply wonderful. Please tell us આ વાર્તા વિશે. તો છે 2003 ની. હા બેન, કલમથી આ ફોટા પાડ્યા હોય આખી એવી રીતની વાર્તા છે. એક્ઝેક્ટલી, બિલકુલ કેમેરા વર્ક થતું હોય, આપ વાંચતા હતા ત્યારે આ તમે એ રીતે આવતું હતું. સાચી વાત. અને 2003 છે કે આ પરબમાં પ્રગટ થઈ છે આ વાર્તા, એટલે કેટલી 17 વર્ષ તો જૂની છે. પ્લીઝ ટેલ અસ અબાઉટ ઇટ. રાકેશભાઈ અમે આતુર છે સાંભળવા. નમસ્તે નરેશભાઈ, બરાબર સંભળાવો છો? એકદમ સર, પરફેક્ટ. આભાર યામિનીબેન, ખૂબ સરસ વાંચન કર્યું તમે. માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહ આપણી સાથે જોઈન નથી થઈ શક્યા સંજોગો વસાત, પણ એમને હું માનપૂર્વક સ્મરું છું. મહામંત્રી કીર્તિદાબેન, આપનું પણ સ્વાગત છે અહીંયા. સાથે અજયભાઈ, ધુનીલભાઈ, રાજનભાઈ, મનીષભાઈ, છાયાબેન, ખૂબ આનંદ છે કે આપ સૌ છો. નરેશભાઈ અને યામિનીબેન, ખૂબ મજા પડે છે તમારી સાથે વાત કરવાની. હવે આજે સીઓપી એટલે કે કોમન ઓપન પ્લોટ, આ વાર્તા નરેશભાઈએ કહ્યું તેમ 2003માં પરબમાં પ્રગટ થયેલી. હવે આ થોડીક સ્પષ્ટતા કરી લઉં કે આમાં કેફિયત શબ્દ વાપર્યો છે કે ભાઈ લેખક પોતાની કેફિયત રજૂ કરશે. કેફિયતનો એક અર્થ શબ્દકોશમાં જુબાની છે. કોર્ટમાં સાક્ષી જુબાની આપે ને એને કેફિયત કહેવાય છે. મને એ અર્થ બરાબર લાગ્યો આમાં, કારણ કે મારા પર હતું મારે કયો અર્થ લેવો, એટલે મેં આ અર્થ લીધો છે કે કશુંક બન્યું છે, વાર્તા જેવી એક લખાયું છે, ઘટના બની છે, હવે હું એનો સાક્ષી છું, એટલે સાક્ષી ભાવે થોડુંક કહીશ. એનાથી વધુ હું કહી શકું એમ નથી, કારણ કે એ તો ભાષાનું કામ છે, રૂપ વિધાનનું કામ છે, જે કંઈ થયું છે. એટલે એક લેખક પોતાની કૃતિ વિશે કેટલું કહી શકે, તો મને લાગે છે કે બહુ તો જુબાની આપી શકે. એટલે એ અર્થમાં હું થોડી જુબાની આપું છું. હવે થોડુંક અંગત એ રીતે આ વાતમાં કે 2002-2003ના ગાળામાં સુરત ખૂબ વિસ્તરતું હતું. આમ તો ગોપીપુરા, સગ્રામપુરા, હારદાનું, પછી ધીમે ધીમે અઠવા અને આ તે જોડાયું, ને પછી તો છેવાડાના વિસ્તારો પણ જોડાવા માંડ્યા. તો એ વખતે નવી નવી હાઉસિંગ સોસાયટી ગામના છેડે બનતી હોય અને મધ્યમ વર્ગનો માણસ પોતાના બજેટ પ્રમાણે એની અંદર પોતાના પ્રયત્નો કરે. હવે હું પોતે પણ એક મકાનની શોધમાં હતો એ સમયગાળાની અંદર. હવે તમે એને કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કહો કે ગવર્મેન્ટનો ઇન્સેન્ટિવ હતો કે ભાઈ ઇન્કમ ટેક્સમાં રિલીફ મળે કોઈક રીતે આ તે,
એટલે હું બધી આ સોસાયટી જે નવી નવી બનતી એમાં જતો પણ હતો, આર્કિટેક્ટના પ્લાન પણ જોતો હતો. એટલે એક પ્રકારનું આમ તો જોઈતું હોય છે મકાન આપણને, પણ એમાં આપણે એક ઘર આપણું બનાવી લેતા હોઈએ છીએ, જેમ બંગલા બનેગા ન્યારા એના જેવું એમ. એટલે એક મધ્યમ વર્ગનો માણસ છે, એને પોતાની એક આર્થિક મર્યાદાઓ પણ છે, છતાં પણ એષણાને તો કોઈ મર્યાદા હોતી નથી. એટલે એની આર્થિક મર્યાદા અને એની એષણા એ બે વચ્ચેનું સંતુલન ક્યાંક આવીને ઠરે છે COP ના નાકે આવેલા એક મકાનની ઉપર. ટૂંકમાં આવી વાત છે, એટલે સમજાય એવી વાત છે. એટલે જે આર્કિટેક્ટના પ્લાનને જોવો અને COP ની આજુબાજુ નજર ફરવી કે ભાઈ મોકળાશ મળે, ખુલ્લું મળે, વેન્ટિલેશન સારું હોય એવું મકાન આપણે શોધીએ, આ બધી મારા અનુભવની વાતો હતી કોક રીતે. અને પછી આપણને ખબર નથી પડતી કે આ એક જરૂરિયાત એ ક્યારે ઝખના પણ બની જતી હોય છે એક પ્રકાર. એટલે એ બધું આ જે પાત્ર છે એમાં કોક રીતે સ્વાભાવિકપણે આવે છે. હવે આમાં હું કંઈક સમજુ છું જે રીતે, એટલે કે વિવેચક તો નથી બનતો, કારણ કે એ અધિકાર તો બધાને જ છે, પણ એટલા પૂરતું કહું કે મારા મનમાં ખરેખર આ વાર્તા લખાઈ તો એમાં શરૂઆતમાં કશું જ નહોતું, ફક્ત COP હતું. એટલે COP એક ઇમેજ તરીકે આર્કિટેક્ટના પ્લાનમાં જે COP લખેલું હોય ચોરસ કે લંબચોરસમાં, એ જે ઇમેજ હતી એ અનુભવે હું પણ ફરતો હતો ઓફિસમાં હાથે, અને મારા મનમાં ખરી ગઈ હતી. હવે આ ઇમેજ જે હતી એને મારે કોઈક રીતે વિસ્તારીને એમાંથી વાર્તા કરવી જ પડે એવી પરિસ્થિતિ મારા માટે હતી, કારણ કે એ ઇમેજ અમુક આપણને વળગી જતી હોય છે, એમાંથી છુટકારો મેળવવો જ પડતો હોય છે લખીને કોઈક રીતે. એટલે પછી આ મારા મનમાં ચાલવા માંડ્યું, અને પછી COP એટલે કે એમાં મોકળાશ પણ છે, પણ પાછું એમાં બધાની જ પહોંચ છે, બધાની જ એમાં એક્સેસ છે, એ પાછું જાહેર પણ છે. COP માં એક કોન્ટ્રાડિક્શન છે, એમાં ઓપનનેસ છે, મોકળાશ છે, પણ એ મોકળાશ બધા માટેની છે, તમારી પોતાની એકલાની નથી. એટલે સમજી શકાય એવું છે કે મધ્યમ વર્ગનો માણસ બજેટની મર્યાદાને કારણે બહુ મોટો કમ્પાઉન્ડ વાળું મકાન ન બનાવી શકે, એટલે એના માટે બધા માટે COP હોય છે, ખુલ્લા ઉજાસ માટે, બાળકો રમી શકે, વૃદ્ધો ફરી શકે. આ છે એટલે આ બધું નિહિત છે આમાં મધ્યમ વર્ગની મર્યાદાઓ. પણ સાથે એની એષણા એટલી બધી પ્રબળ છે આ નાયકની અંદર કે એ આ COP એટલે કે કોમન પ્લોટ છે, પોતાનો નથી, છતાં પણ એ એમાં પોતાનું અંગતપણું શોધે છે, એ પોતાની પ્રાઇવસી શોધે છે એની અંદર. એટલે તેને તકલીફ પડે છે કે આ ટેમ્પો આવ્યો, એમાં મજૂર આવ્યા. હવે એ તો કાયદેસર રીતે કોઈ પણ ત્યાં આવી શકે, એનો તો પ્લોટ છે નહીં, એ તો સોસાયટીએ નક્કી કરવાનું છે. એ સમસ્યા સોસાયટીની જેની પોતાની ન હોવી જોઈએ, પણ છતાંય એષણા છે ને પોતાનું હોય, પોતાની મોકળાશ, પોતાની જગ્યા. એટલે એ શું કરે છે કે એક જાહેર જગ્યાને અંગત બનાવી બેસે છે અથવા બનાવવાની કોશિશ કરે છે, અને એમાં આ બધું નડે છે કે ટેમ્પો આવે છે, મજૂર આવે છે, ટુવાલ ઝાટકવા માંડ્યા, આ તો રસોઈ કરવા માંડ્યા, ધામા નાખ્યા અહીંયા, અને બહુ તકલીફ પડે છે આ બધું. અને સાથે સાથે બધું ઉમેરાય છે કે ઘરમાં પત્ની પણ છે, આ છે તે છે, પેલા મજૂરો છે, પારકા પુરુષો છે. એટલે આ બધું જે એક ત્રિકોણ જે રચાતો હોય છે એ પણ એમાં રચાય છે. અને કારણ કે એ આવું વિચારે છે એટલે એ વિચારવા માટેના પ્રમાણો, એવિડન્સીસ પણ એને મળતા રહે છે, કારણ કે પોતે આવું શોધતો હોય છે એટલા માટે. એટલે આ એક વાત એ છે કે મધ્યમ વર્ગનો માણસ પોતાની આર્થિક મર્યાદાઓ હોવા છતાં પણ પોતાની એષણાને કારણે મજબૂરીવશ એ COP ને પણ અંગત બનાવવા મથે છે. ઠીક છે, ત્યાં સુધી આપણને મધ્યમ વર્ગ માટે પણ સહાનુભૂતિ છે. સવાલ પણ એ છે કે એની જે સંવેદનશીલતાની જે એક રેન્જ છે એની બહાર પણ કશું ઘટી રહ્યું છે. મધ્યમ પક્ષ સિવાયનો પણ એક વર્ગ છે, કદાચ પોતાની દુનિયામાં રમમાણ, એને એ ખબર નથી કે આ પણ એક નવી વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતા પેલો જે મજૂર ચોથો ઉમેરાય છે એ કશેકથી આવે છે કે જેને એવું માને છે કે એ ચારિત્રહીન છે અથવા તો એ સંસ્કારી નથી, એવું કંઈક એના મનમાં છાપ છે, એવું એ જેને માને છે, એને વાર્તાના અંત તરફ એને ખબર પડે છે કે એ હોળીની રજાઓમાં એટલા માટે પોતાના ગામ રાજસ્થાન બાજુ જતો નથી કારણ કે હવે ગામ ને ઘર જવું એના માટે કશું છે જ નહીં, અને એટલા માટે કે
એનું ગામના છેવાડે એનું એક કાચું ઝૂંપડું ઘર હોય છે એ લોકોનું, અને રાત્રે થોડા ઘણા જીપમાં આવે છે અને એની પત્નીને ઉઠાવી જાય છે. આવું મુકુંદભાઈ એને વાત કરે. એટલે એ જે થૂંકે છે, કદાચ એ થૂંકવાની જે વાત છે એ કદાચ પોતાની ઉપર, પોતાના ભાગ્ય પર, પોતાની મર્યાદાઓ પર થૂંકતો હોય છે. વાહ. અને ત્યારે એક ખૂબ મોટી વક્રતા વાર્તાના અંતે ઊભી થાય છે. એક મધ્યમ વર્ગનો માણસ પોતાની આર્થિક મર્યાદાઓને કારણે એક જાહેર જગ્યાને અંગત બનાવે છે, પણ જ્યારે એક વંચિત વર્ગના મજૂરને પોતાનું અંગત એટલે કે પોતાની પત્ની જ્યારે જાહેર બની જતી હોય, એનો એને અહેસાસ થાય છે. જ્યારે કોઈ મજૂરની પત્ની સીઓપી બનતી હોય છે, કોમન ઓપન પ્લોટ બનતી હોય છે, કે જેમાં બધાની પહોંચ હોઈ શકે એવી એક લાચારી ને મજબૂરી જો વાસ્તવિકતા લાદી શકે આવા વંચિત વર્ગની ઉપર, તો એની સામે જે એક મધ્યમ વર્ગનો માણસ છે કે જે જાહેરમાં અંગત શોધે છે, એને ખબર પડે છે કે અરે હું તો જાહેરને અંગત બનાવવાની કોશિશ કરું છું, પ્રાઇવસીમાં મારી કોશિશ કરું છું, પણ આનું તો બિચારાની પ્રાઇવસી જ જાહેર થઈ ગઈ છે. આને તો કશું બધું ઓપન છે, બધાની પહોંચ છે. અદ્ભુત. અને ત્યારે એને જે આંચકો લાગે છે, એવો આંચકો લાગે છે કે પછી પવનમાં ફંગોળો તો પડદો ક્યાંથી એના હાથમાં આવે. અદ્ભુત. સાચી વાત. વાહ વાહ. આવું કંઈક મારા મનમાં હતું અને એ પ્રમાણે આ વાર્તા લખાઈ. આપ સૌએ વાર્તાને સાંભળી, ખૂબ આભાર. મને સાંભળ્યું એ બદલ પણ ખૂબ આભાર. આ તો ઠીક છે, મારી રીતે હું જે કંઈક સંજોગોમાંથી પસાર થયો અને સમજ્યો અને મારી જાતને મેં વ્યક્ત કરી. અલબત્ત આ કૃતિ પર બધાનો જ અધિકાર છે અને બધા આનાથી જુદું પણ કંઈક કહી શકે. આભાર. રાકેશભાઈ, that was fantastic. ખૂબ સરસ રીતે આપની વાત પણ કરી અને લેખકના મન સુધી પહોંચી શકાય. રાજન, એ કેટલી સરસ વાત છે કે કેવી સરસ રીતે પ્રતિકાત્મક રીતે ફરફરતા પડદાની વાત કરી. રાકેશભાઈ, આપ વાંચન સાંભળતી વખતે મને સતત એ વાત સમજાય કે જે તમે વિરોધાભાસ અદ્ભુત ઉભો કર્યો છે. એક મધ્યમ વર્ગનો માણસ જે સંપન્ન છે, એની પાસે બધું જ છે અને છતાં એનો ઉચાટ છે, અને સામે પક્ષે પેલો થૂકનારો એવો છે કે જેની પાસે કશું જ રહ્યું નથી, અને તે આનંદથી પેલાના ફૂટબોલની સાથે પણ હસી ખુશીથી વાત પણ કરી શકે છે, આનંદ પણ કરી શકે છે. એટલે એ જીવનને જોવાની જે દ્રષ્ટિ છે આપણી, તે વિષમ પરિસ્થિતિની અંદર પણ હળવાશ ઊભી કરી શકે અને એકદમ સાદી પરિસ્થિતિમાં વિષમતા પણ ઊભી કરી શકે. આજે તમે વિરોધાભાસ ઊભો કર્યો છે તે મને બહુ જ અપીલ કરી ગયો. આપણે ખરેખર આ નજરે જો જોઈએ તો જીવનમાં કેટલાય દુઃખ આપણે જાતે વહોરેલા હોય છે, જેની કોઈ જરૂરિયાત નથી હોતી, તેવી વસ્તુઓ પર આપણે બેચેન થઈને જીવતા હોઈએ છીએ. તમને ખૂબ ખૂબ અભિનંદન સર, ખૂબ સરસ રીતે તમે આ વાત કરી. તમે તો દુનિયાભરના સાહિત્યના પરિચિત છો, પણ તમે જાતે આપણી ભાષામાં જ્યારે સર્જન કર્યું ત્યારે એને કેવી નજાકતથી, કેવી સરસ એવા કેટલાય શબ્દો કે જે શબ્દો બિલકુલ યોગ્ય જગ્યાએ વપરાયેલા, રાઈટ વર્ડ એટ ધ રાઈટ પ્લેસ, ને અને એ માટે પણ તમને વિશેષ અભિનંદન. યામિનીબેન, I want to have some say about it. તમારે કંઈ કહેવું છે? બસ નરેશભાઈ, મેં વાંચી ત્યારે મને એવું લાગ્યું કે એક એક જે રસપ્રદ વર્ણન, એટલે એક ફોટોગ્રાફી કરી હોય ને એવી સરસ રીતે એક એક વાતનું વર્ણન હતું દરેક. કે ટ્રેલર પર જે બેઠા હતા જે મજૂરો, એની વાત, કે એનો લુક કેવો હતો, કે ગાલ પર કાપો, અને પેલી સ્ટવની વાત, કેરોસીન, એ આપણને પણ કેરોસીનની ગંધ આવે વાંચતા વાંચતા પણ. એટલે દરેક વખતે ફીલ કરતા હોય એવી જાતનું હતું કે એનું નાટક પણ કરી શકાય એવી રીતે હતું કે એક દ્રશ્ય હોય ને આપણે કેવી રીતે જોતા હોય. એટલે એમણે જાણે કલમથી ફોટા પાડ્યા હોય ને એવી રીતની વાર્તાને સજાવી છે. અને અંત તો અદ્ભુત, જ્યારે એમણે વાત કરી ત્યારે એમ થઈ ગઈ ખૂબ સરસ, ખૂબ સરસ છે. થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ. તમે આનું જ્યારે પઠન કરતા હતા ત્યારે તમારા બોલવાનાની સાથે તમારા ચહેરાના ભાવ પણ અમે વાંચતા હતા. તમારો વાતચીતની સાથે થોડોક આંગિક પણ તમારા ગેસ્ચર્સ પણ આવતા હતા, અને ઇટ વોઝ રિયલી એડિંગ ટુ ધ બ્યુટી ઓફ ધી રાઇટિંગ્સ. વેરી વેલ ડન. થેન્ક યુ વેરી મચ યામિનીબેન. થેન્ક યુ વેરી મચ ડોક્ટર રાકેશ દેસાઈ. મિત્રો, રાહતની વાત એ છે કે શ્રી નવનીતભાઈ જાની હવે આપણી સાથે સાઉન્ડ સાથે જોડાઈ શકે એમ છે. જેની અત્યાર સુધી ચિંતા હતી તે ચિંતા હવે ટળી રહી છે.
આપણા બીજા લેખક શ્રી નવનીતભાઈ જાની મહેસાણાના મરતોલી ગામથી આપણી સાથે તેઓ જોડાયા છે અને એમનો એક સરસ મજાની વાર્તા અભાવ આપણે એનું પઠન સાંભળીએ તે પહેલા શ્રી નવનીતભાઈ વિશે એક પરિચય કરાવીએ. ખૂબ ઇમ્પ્રેસિવ એવું કામ એમણે કર્યું છે. હું આપની સમક્ષ એ આપ પણ વાંચી શકો તેવી રીતે મૂકવા માંગુ છું. તો પ્લીઝ અલાઉ મી ટુ ડુ ધેટ. શ્રી નવનીત જાનીનો પરિચય. 21મી ઓક્ટોબર 1976નો તેમનો જન્મ છે. રાણપુર તાલુકા, જિલ્લા બોટાદના જાળીલામાં. તેમનો અભ્યાસ MA, MPhil, PhD, નેટ, બીએડ ગુજરાતી અને સંસ્કૃત સાથે. તેમનું સંશોધન જુઓ. અદ્યતન ગુજરાતી ગીત કવિતામાં લય પ્રયોગો 2005માં ડૉક્ટર સતીશ વ્યાસના માર્ગદર્શન હેઠળ એમનો આ વિષય પરનું PhD છે. વિવિધ કોલેજોમાં ગુજરાતી સાહિત્યનું તેમણે અધ્યાપન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન અધિકારી રહ્યા છે. ભાષા કેન્દ્ર વડોદરા અને આદિવાસી અકાદમી તેજગઢમાં ફેલો તરીકેની કામગીરી બદલ હાલ તેઓ મહેસાણાની માધ્યમિક શાળામાં એક શિક્ષક તરીકે કાર્યરત છે. મને એ શાળાના વિદ્યાર્થીઓને માટે ખૂબ આનંદ થાય છે કે આટલો બધો સરસ તેજસ્વી શિક્ષક જે કોલેજના અધ્યાપનની સાથે પણ સંકળાયો છે તે આ વિદ્યાર્થીઓને એક ગ્રામીણ સ્કૂલમાં મળ્યા છે. ખૂબ મોટી વાત છે. એમના પુસ્તકો 2004માં એમનો વાર્તા સંગ્રહ આવ્યો તિરાડનો અજવાસ, 2010માં આવ્યો સામા કાંઠાની વસ્તી, 2014માં આવ્યો રિયાલિટી શો, 2020માં તાજેતરમાં કાલની ઘડીને આજનો દી, અને 2004માં તેમનું એક વાર્તાનું સંપાદન છે ગુજરાતી નવલિકા ચયન 2002. કેટલું મોટું કામ છે. તમે જોઈ શકો કેટલી બધી વાર્તાઓ એમણે લખી છે, એમાંથી પસાર થયા છે. એમના કેટલા મજાના સંગ્રહો છે. એમને મળેલા તિરાડનો અજવાસના માટેના પુરસ્કારની વાત કરીએ. ભારતીય ભાષા પરિષદ કોલકાતાનો આ એક યુવા પુરસ્કાર છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો પુરસ્કાર સામા કાંઠાની વસ્તી માટે, ધૂમકેતુ એવોર્ડ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો પુરસ્કાર રિયાલિટી શો માટે, શ્રી રમણ પાઠક ષષ્ઠી પૂર્તિ ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પણ એમને મળ્યો છે. એમની ટાંકી વાર્તાના માટે ગુજરાત સાહિત્ય પરિષદનો રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફ શ્રેષ્ઠ પરબ વાર્તા પુરસ્કાર એમને મળ્યો છે. નસીબ ક્લિનિક વાર્તાના માટે પરિષદનો નાનુભાઈ સુરતી શ્રેષ્ઠ પરબ વાર્તા પુરસ્કાર પણ મળ્યો છે. કાલની ઘડીને આજનો દિન અને તાકુ બાપ દાદાનું વારીનું વાર્તાના માટે તેમને નવનીત સમર્પણનો શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર પણ મળ્યો છે. એવા જાળીલા રોડ, રાણપુર તાલુકાના બોટાદ જિલ્લાના આપણી સાથે આજે જોડાયા છે લેખક મહાશય. હાલ તેઓ મરતોલી મહેસાણા જિલ્લામાં છે. મહેસાણાની શાળાને સાથેના શિક્ષક છે. આવા સરસ મજાના સાહિત્યકાર, વાર્તાકાર, કેટલી બધી વાર્તાઓ. અને આપણે નવનીત સરને વિનંતી કરીશું, નવનીત સર પ્લીઝ આપનો વિડીયો પણ ઓન કરો અને પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન ઓલ્સો. પ્રગટ થાઓ અને અમારી સાથે થોડીક વાત કરો. શ્રી નવનીત જાની સર. યા સર, આપનો અવાજ આવી ગયો છે. જી જી Replacing the spotlight. Yeah, you can please talk to us. જી 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 ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. બહુ સરસ મજાનો આ ઉપક્રમ ને સરસ મજાનું આયોજન કર્યું. થોડીક દિલગીરી આમાં રહી કે મારે કંઈક ટેકનિકલ ક્ષતિને કારણે જોડાયો છતાં પણ ન જોડાયા જેવું રહ્યું અને જરાક મૂંઝવણમાં ને મુકાતો રહ્યો હું. પણ થેન્ક ગોડ કે હું તમારી સાથે માત્ર ચિત્રથી જ નહીં કે વિડીયોથી નહીં પણ ઓડિયોથી પણ જોડાઈ ગયો. સરસ, વેરી બહુ બહુ મને આનંદ થયો. અફસોસ છે કે રાકેશબેન સાંભળી શક્યો હું. સર, એનો વિડિયો રેકોર્ડિંગ બિલકુલ બિલકુલ. તો બહુ સરસ મજાનું આયોજન છે વાર્તાનું. અને જ્યારે આપે આ મને આમંત્રણ આપ્યું એ સમયે તે આપની સાથે વાત થઈ અને સુંદર આયોજન બદલ મને બહુ જ તે એકદમ રોમાંચ હતો.
કે આ રીતે આપણે અવકાશી મંચ ઉપર મળી શકીએ છીએ અને શબ્દ સાથે આપણે સરસ રીતે સંકળાઈ શકીએ છીએ. અહીંયા મેં જોયું કે અહીંયા આ દર્શકો, શ્રોતાઓ, આપણા સાહિત્યના ભાવકો એટલા બધા જોડાયેલા છે. કીર્તિદાબેન હતા, રાજનભાઈ છે, યામિનીબેન છે, સૌ મિત્રો, સૌ વડીલો, સૌને ખૂબ ખૂબ હું વંદન કરું છું. તો લગભગ 20 વર્ષથી વાર્તાનું સેવન થઈ રહ્યું છે, આપ સૌ જાણો છો એમ. અને પરિષદ સાથે તો એ રીતે ગાઢ નાતો રહ્યો છે. તમે વાત કરી એમ એ ત્યાં મેં એ રીતે સેવાઓ પણ આપેલી છે. અને અભાવ વાર્તા જ્યારે હું એની વિશે વિચારતો હતો તો મને એમ થતું હતું કે રાકેશભાઈ અને અભાવ વાર્તા એ બંનેનું એક આખું સાયુજ્ય એ રીતે કે અભાવ મારી પહેલી વાર્તા, નરેશભાઈ. અરે વાહ. 2 એપ્રિલ 1999 ના રોજ એ વાર્તા લખાઈ હા. એક શિબિરમાં. અને ગુરુવર્ય સતીશભાઈ અમને એ શિબિરમાં લઈ ગયા, કોબા ગાંધીનગર લઈ ગયેલા. વાહ. અને એ શિબિર સ્થળે જે અમને લેસન આપવામાં આવેલું ત્યારે એકમાત્ર મારા થકી જે વાર્તા લખાયેલી એ બહુ મજાની વાત છે. બધાએ પ્રયત્ન કરેલો કે આ વાર્તા સરસ તૈયાર થયેલી. ને એ વખતે અમને સાનિધ્ય કેવા સર્જકોનું, ભોળાભાઈ પટેલ, જોસેફ મેકવાન હતા, રમેશભાઈ દવે, સતીશભાઈ હતા, દીપકભાઈ રાવલ, હરિકૃષ્ણ પાઠક, રજનીકુમાર, આ બધા બહુ જ સર્જકોનું સાનિધ્ય મળેલું. અને એ સમય મારે આ પહેલી વાર્તા અભાવ એ શિબિર સ્થળે લખાઈ. જાની સાહેબ, મને એ વાર્તાનું પઠન કરવા દો અને ત્યારબાદ એ વાર્તા, કારણ કે અમને એ વાર્તા સાંભળ્યા પછી ચોક્કસપણે તમારી સાથે વાત કરવાનું ગમશે. ચોક્કસ નરેશભાઈ, પ્લીઝ પ્લીઝ. સો નાઇસ ઓફ યુ, જાની સર. તો મિત્રો, આવો શ્રી નવનીત જાનીની એ વાર્તા સાંભળો, અને તે છે અભાવ. મારી ઈચ્છા છે કે મારી સાથે સાથે આપના પણ સ્ક્રીન પર એ વાર્તા રહે, કે જેથી આપ પણ એને મારી જેમ મમરાવી શકો. હિયર ઇટ ઇઝ, અભાવ. હું ઘણા સમયથી ઘરે નથી ગયો. એનું ભાન શેરીમાં વળતા જ એંઠવાડના કુંડાને ચાટતા કૂતરાએ જોરથી ભસીને કરાવ્યો. હું મારી જ શેરીના કૂતરાથી ડરી ગયેલો. ઘડીભર થયું કે હું ખોટી શેરીમાં તો નથી આવી ચડ્યો ને. આખી શેરી બપોર ઓઢીને પડી હતી. સવારમાં વરસાદ એકાદ ઝાપટું નાખી ગયેલો. નાના છોકરા શેરીની ભીની ધૂળને ચપટી ભરી હથેળીમાં લઈ એમાં થૂંક નાખીને ગોળીઓ બનાવતા હતા. એ ભીની ગોળીનો તેઓ લૂણો થઈ ખરું ખરું થતી ભીત પર ઘા કરતા હતા. લૂણાને લીધે ગોળીઓ ચોંટતી નહોતી. ભીંતને સ્પર્શી પોતાની સાથે લૂણો વળગાડી નીચે પડતી હતી. ભીંત મારી જ હતી. મારી શેરીના છોકરા હતા. શેરી મારી જ હતી. મેં ખડકી ખોલી એટલે એક ઢાળિયામાં સૂતેલા બાપુજીએ મારી બાજુ પડખું ફેરવ્યું. હાથની છાજલી કરીને જોયું. મોં પરની કરચલીઓ લંબાઈ, છીકણીથી રંગાઈ ગયેલા દાંત દેખાઈ આવ્યા. એમના વાંકા વળેલા પગ થોડા સીધા થયા. જરી હોઠ ફફડ્યા. ભાઈ? હું બેગ મૂકીને બાપુજીના પગને અડક્યો. હીરા ઘસીને આવેલા નાના ભાઈએ એઠા મોએ ડોકું કાઢીને જોયું. કમાડના ખવાઈ ગયેલા ભાગમાંથી મેં એની આંખો જોઈ. એણે આંખો ખેંચી લીધી. પવનને કારણે કમાડ થોડું વસાઈ ગયું. જગુ હમણાં જ આવ્યો. કહેતો તો ભાઈ આવવાના છે, ટપાલમાં લખ્યું છે. બાપુજી કપાળ પર હાથ ટેકવતા બોલ્યા. મેં બેગને ખૂણામાં મૂકી અને લશ્કરી બૂટ કાઢીને બેગ પાસે મૂકી દીધા. કમાડને થોડું ખોલીને ઈંટનો કટકો મૂકી દીધો. શર્ટની બાંય ચડાવતા મેં વાડામાં નજર કરી. 2-3 એરંડાના છોડ ટટ્ટાર ઊભા હતા. હું છેલ્લે આવ્યો ત્યારે નાનો કહેતો હતો કે વાડામાં 1-2 એરંડા ઉછેરવા છે. મને બા યાદ આવી.
એને માથું ચડતું ત્યારે એ મારી પાસે એરંડાના પાન મંગાવતી. હું દોડીને માજનના ખંડેરમાંથી એરંડાના પાન તોડી લાવતો. હું આવ્યો ત્યારે માજનના ખંડેર બાજુ મારી નજર ખેંચાઈ ગયેલી. બાવળ બોરડીના ઝાડા વચ્ચે મેં એરંડો શોધવાની કોશિશ કરેલી, પણ નજરે પડેલો નહીં. બા પણ ક્યાં નજરે પડતી હતી. હું હાથ પગ ધોઈને બહાર આવ્યો ત્યારે નાનો થાળી ધોતો હતો. બાપુજી છીકણીની ડબ્બીમાં દાંતણ ફેરવતા હતા. મને થયું કે બાપુજી હમણાં મને કહેવાના, હવે શાંતિથી ખાઈ લે ભઈલા. નાનો ભીની થાળી ઝાટકતો મારી પાસેથી પસાર થયો. થોડું મોં મલકાવ્યું. કેમ છો કીધું. હું મલક્યો ધીમું. તારે કેમ ચાલે છે હીરામાં? મેં પૂછ્યું. એણે ઠીક છે એટલું જ કહ્યું. રસોડામાં પાથરેલા કોથળા ઉપર થાળી મૂકીને એ પીઠેથી ફાટવા આવેલા શર્ટને થીંગડું મારવા બેઠો. લાવ મારી દઉં થીંગડું? મેં વળગણ પર રૂમાલ સૂકવતા કહ્યું. એ મારી સામે જોઈ રહ્યો. હું બા જેવું કહીશ એવું કદાચ એના મનમાં નહોતું. ના, એ એટલું બોલ્યો. મને કશું સૂચતું નહોતું. કદાચ મુસાફરીનો થાક લાગ્યો હતો. હું વાળમાં હથેળી ફેરવતો એક ઢાળિયાના ખોરડા પર જોઈ રહ્યો. ભાઈ, મેં એની સામે જોયું. એ નીચા મોએ સોયમાં દોરો પરવતો હતો. તમે હવે ખાઈ લ્યો. ક્યારના નીકળ્યા હશો, ભૂખ્યા થયા હશો. અને એણે છીંકણી ઘસતા બાપુજી સામે જોયું. બાપુજી? બાપુજીએ ડબ્બી બંધ કરી, હળવેથી મારી બેગ પાસે મૂકી અને ઉપર દાંતણ મૂકી દીધું. ખાટલા નીચે પડેલો કળશ્ય લઈને એ વાડા બાજુ વળ્યા. મને એમના કોગળાનો અવાજ સંભળાયો. તેઓ કદાચ એરંડાના મૂળમાં કોગળા કરતા હતા. બાપુજી સાથે હું ઘણા દિવસે જમવા બેઠો. નાનો કહેતો કે બાપુજીથી હમણાં ખવાતું નથી. હું નીચા મોએ ખાઈ રહ્યો હતો. બાપુજીએ મારી સામે ગોળ લંબાવ્યો. હું ઘડીભર એમની સામે જોઈ રહ્યો. બાપુજી જાણતા હતા કે હું બપોરના ખાણામાં ગોળ નથી લેતો. કદાચ બાપુજી ઓછું જાણતા હતા. બા વધારે જાણતી હતી. પણ બાપુજીને ગોળ ભાવતો. એ સવારમાં બા પાસે ગોળનું પાણી કરાવીને પીતા. મારે નહોતો ખાવો છતાં બાપુજીના હાથમાંથી ગોળ લઈ લીધો. એમણે ડબ્બો બંધ કર્યો. એટલે મેં કહ્યું, તમે લો ને. એમણે નકારમાં હાથનો પંજો હલાવ્યો. મને હતું કે બાપુજી સાથે કંઈક વાત થશે, પણ બાપુજી બોલ્યા નહીં. થોડું ખાઈને એમણે થાળી ઉપાડતા માત્ર એટલું જ કહ્યું, તું તારે નિરાંતે ખાજે. હું એમને બહાર જતા જોઈ રહ્યો. એ બહાર ગયા એવો જ મેં ગોળનો ડબ્બો લઈને ગોળ પાછો નાખી દીધો. ડબ્બાના બંધ કરવાના અવાજથી નાનાનું ધ્યાન ગયું. મેં એની સામે જોયું. એ આંગળી ચૂસતો હતો. શું થયું? સોય વાગી? મેં હાથ ધોતા પૂછ્યું. એણે હકારમાં ડોકું હલાવ્યું અને પછી ભીની થઈ ગયેલી આંગળીને જોઈ રહ્યો. હું હાથ ધોઈને બહાર આવ્યો. જોયું તો બાપુજી થાળી ધોતા હતા. અરે બાપુજી, લાવો મને આપી દો, હું ધોઈ લઉં છું, તમે ખાટલે બેસો. મેં એમના હાથમાંથી થાળી લઈ લીધી. નાનાએ દાંતેથી દોરો તોડતા ડોકું કાઢીને મારી સામે જોયું, છુપાઈને જોતો હોય તેમ, અને પછી હસી પડ્યો. બપોરે ફળિયામાં નેવાના છાંયે હું ખાટલો ઢાળીને સૂતો. સામે એક ઢાળિયામાં બાપુજી સૂતા હતા. એમને માખીઓ વારંવાર હેરાન કરતી હતી, છતાંય સૂઈ રહેલા. નીચે ગારમાં છીકણીના થૂક ઉપર માખીઓ વર્તુળાકાર બેઠી હતી. માખીઓના વર્તુળને વીંધીને તડકો આગળ વધતો હતો. બાપુજીના ખાટલા નીચે એક ઢાળિયાનો જૂનો કાટમાળ પડ્યો હતો. એમાંથી ક્યારેક ક્યારેક કોઈ ઉંદરનો અવાજ આવી જતો. એરંડાના છોડ ઉપર બેઠેલી કાબરો ચીચિયારી પાડતી હતી. મેં એને લાંબો હાથ કરી છીચ કર્યું. એ એરંડાના છોડને ધ્રુજાવતી ઉડી ગઈ. હું આકાશ જોઈ રહ્યો. આકાશમાંથી કુંજડીઓની હાર દુશ્મનો પર હુમલો કરવા તૂટી પડતા સૈનિકોની ગતિએ ચાલી ગઈ. આખું આકાશ
સૂની પડેલી સરહદ જેવું થઈ ગયું હતું. કંટાળો આવતો હતો. બાપુજી ઊંઘી ગયા હતા. એમના નસ્કરોના અવાજ સિવાય આખું ઘર શાંત હતું. નાનો હીરા ઘસવા ચાલ્યો ગયેલો. હું ઊભો થયો. અઠવાડિયાની રજા મેળવતા નાખેલા ઝાંવા યાદ આવ્યા. તરત ઉપરી સાથેનો સંવાદ યાદ આવ્યો. સર, अगर 1 हफ्ते की छुट्टी पहले कब गए थे घर? सर, 3 साल से जाने की कोई वजह है इसमें? એમણે કવર પર આંગળા પછાડતા કહેલું. સર, મેરી માં જો. હું આગળ બોલી શકેલો નહીં. માત્ર નિજી નજરે ભીનું ભીનું જોઈ રહેલો. ઠીક હૈ, મેં સોચતા હું, તુમ જાઓ. પછી મને રજા મળી ગયેલી. ઘરે પત્ર નાખી લો. બાપુજી, 7 દિવસની રિલીફ મળી છે. ઘરે આવી રહ્યો છું. હું ખાટલા પર બેસી રહ્યો. ખબર પડતી નહોતી કે શું કરું. હું બારસાક પર લાગેલા ભૂંગિયાળા તોરણને જોઈ રહ્યો. એમાંથી કેટલીક ભૂંગળીઓ નીકળી ગઈ હતી. ત્યાં માત્ર દોરા અને કોઈક ફટકિયા મોતી જ લટકી રહ્યા હતા. ટોડલા પર કાટ ચડેલું તાળું પડ્યું હતું. બા હોત તો તોરણ આખું હોત, એવો મને વિચાર આવ્યો. કદાચ ટોડલા પર તાળું પણ ન હોત. બા હતી ત્યાં સુધી તાળું અમારા જોવામાં નહોતું આવ્યું. જોકે બાના પડખામાં 2-3 ચાવીઓ લટકતી રહેતી. બા ચાવી જેવું જીવતી હતી. અત્યારે વાતને ખોલવાની મને કોઈક ચાવી નહોતી મળતી. બાની વરસી કરવાની હતી. બાપુજીની આંખમાં પાકો આવેલો મોતીઓ કાઢવો હતો. ભીંત પર લાગવા આવેલા લૂણા વિશે વિચારવાનું હતું. મારે એકલાને વિચારવાનું હતું. બા હોત તો મને જે આજે વિચારવામાં એકલાપણું લાગે છે એ ન લાગ્યો હોત. તડકો બાપુજીના ખાટલાના પાયે ચડતો હતો. બાપુજીએ પડખું બદલ્યું નહોતું. બાપુજીને પરતાપો લાગતો નહીં હોય. ગારમાં જામી ગયેલી છીકણી પરથી માખીઓ ઓછી થતી જતી હતી. એ બધી બાપુજીના અધખુલ્લાને ફફડતા મોં પર બેસતી જતી હતી. મને બાપુજીના મોં પર કપડું ઢાંકી દેવાની ઈચ્છા થઈ, પણ મેં એમ ન કર્યું. બાએ બાપુજીને ક્યારનાય ઉઠાડી દીધા હોત, અથવા તો બાપુજીના પગ નીચે પડી રહેલો કાળો ધાબળો બાપુજીના ખાટલા પર તડકો ન ચડે એ રીતે એક ઢાળિયાના છજા પર લટકાડી દીધો હોત. બહારથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. શેરીમાં કોઈ પ્રવેશી હોય એવું લાગ્યું. મને ખડકી ખોલીને જોવાની ઈચ્છા થઈ આવી, પણ એમ કરતા કૂતરા મારી તરફ ફરીને ભસવા લાગશે એવા ડરે બેસી રહ્યો. થોડી વારમાં કૂતરા શાંત થઈ ગયા. શેરીમાં કોઈનો સંચાર નહોતો. બાપુજીને ઉઠાડવા જોઈએ. હું આવ્યો ત્યારથી મને હતું કે પહેલા હું આખા ઘરમાં ફરી વળીશ. હું આવતો ત્યારે પ્રથમ હું મેડી ઉપર ચડી જતો. બા મારે માટે મેડી સાફ રાખતી. મેડી ઉપર માટલાની નાની એવી હાર પડી રહેતી. માટલા આગળ કુલડીઓ હાર બંધ ગોઠવાયેલી હોય અને તેની ઉપર ડોકાબારીનો પ્રકાશ પથરાયેલો હોય. હું ડોકાબારીમાંથી આખી બજાર જોતો. પાણી ભરી આવતી સ્ત્રીઓને જોતો. એમના ઘડામાંથી છલ્લક થતું પાણી જોતો. ઘડા પર બેસીને પાણી બોટતો કાગડો જોતો. ત્યારે મને એ કાગડો બહુ નજીકથી દેખાતો. હું ઊભો થઈને મારા પગ મેડી બાજુ લઈ ગયો. દાદરા પર ધૂળ ચડેલી હતી. હું દાદરો ચડવા લાગ્યો. એક પગથિયું ઓછું હતું, જે અંધારામાં મને ન દેખાતા હું લપસ્યો. ત્રીજા પગથિયેથી હું નીચે આવ્યો ત્યારે મારી કોણી છોલાઈ ગઈ હતી. શું થયું ભઈલા? એક ઢળિયામાંથી બાપુજીનો ઊંઘનો ભારોભાર વજનવાળો અવાજ આવ્યો. એ તો બાપુજી, મને થયું કે જરા મેડી ઉપર આંટો મારી આવું. હું કોણી પંપાળતો ઊભો હતો. બહાર આવ્યો. જોયું તો બાપુજી પડખું ફરીને સૂતા હતા. મને એમ કે બાપુજી મારી સાથે વાત કરશે.
નાનાની વાત કરશે, એમની તબિયતની વાત કરશે, મારી લશ્કરી નોકરી વિશે પૂછશે, કદાચ બાની વાત પણ નીકળે. હું એમના ખાટલા પાસે જઈને ઊભો રહ્યો. એમના લાંબા નસકોરા સંભળાતા હતા. હું ખાટલાની ઈસ પર બેસી ગયો. તડકો ઈસ સુધી આવી ગયો હતો. મેં ધીમેથી બાપુજીના પગ ઉપર હાથ મૂક્યો. બાપુજી, એમણે મારી સામે જોયું. મેડીને તાળું માર્યું છે. એમણે ધીમેથી પાપણોને બંધ કરતા કહ્યું. હું એમની આંખના ખૂણે વળેલા પિયાને જોઈ રહ્યો. એની ઉપર બેઠેલી માખીને મેં હાથથી ઝાપટથી ઉડાડી મૂકી. રૂમાલ કાઢીને એમની આંખે ચોંટેલા પિયાને લૂછી નાખ્યો. એમણે ધીમેથી આંખો ખોલી ત્યારે થોડી ભીની હતી. એમણે મોં ફેરવી લીધું. બાપુજી, એ બાપુજી. એ કશું બોલ્યા નહીં. હું ખાટલા ઉપરથી ઊભો થયો. તડકો બાપુજીના ઓશિકાને અડું અડું થતો હતો. મેં એમના પગ નીચેથી કાળો ધાબળો ખેંચ્યો. તરત એમણે મારો હાથ પકડી લીધો. મેં એમની આંખમાં જોયું. મેડીનું તાળું ઉઘડતું હતું. બારસાખ ઉપર ધૂળ ઉતરતી હતી. બારણા પાછળ ગરોળી સરકતી હતી. બિલાડીની હગારની વાસ આવતી હતી. હાર બંધ ગોઠવેલા માટલાઓ દદડતા હતા. સૂકી કુલડીઓમાંથી હવડ હવા છલકાતી હતી. ડોકાબારી દેખાતી નહોતી. પાણી ભરીને આવતી સ્ત્રીઓ દેખાતી નહોતી. છલ્લક છલ્લક પાણી દેખાતું નહોતું. પાણી બોટતો કાગડો દેખાતો નહોતો. બાપુજીની મોતિયાવાળી આંખની પીળાશમાં બધું ભળી ગયું હતું. બાપુજીના ખાટલે છાયો કરવા ધારતો મારો હાથ બાપુજીએ ઝાલી રાખ્યો હતો. બહુ સરસ. મિત્રો, આ હતી વાર્તા અભાવ. લેખક શ્રી નવનીત જાની. આપણે નવનીતભાઈની પાસેથી આ સંદર્ભની વાતો જાણીએ. શ્રી નવનીત જાની, પ્લીઝ. બહુ સુંદર પઠન હરેશભાઈ. થેન્ક યુ વેરી મચ. બહુ મજા પડી. ઘણા સમયે મેં મારી વાર્તા આવી રીતે સાંભળી. મેં તમને કહ્યું એમ 1999 પહેલી વાર મારી આ વાર્તા લખાઈ અને બધાને બહુ ગમેલી, શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થયેલી. અને RR શેઠ પ્રકાશિત 1999 ની શ્રેષ્ઠ વાર્તાની અંદર રમેશ દવેએ આ વાર્તાને સંપાદિત કરી. વાહ વાહ. તો બાપુજીના ખાટલે છાંયો કરવા ધારતો મારો હાથ બાપુજીએ ઝાલી રાખ્યો. વાર્તાનું આ છેલ્લું વાક્ય અને આ અંત, પણ આ અંતથી ધારેલી પણ સિદ્ધ ન થઈ શકેલી એવી એક સક્રિયતા ગતિ સૂચવાય છે. એટલે એમ કહેવાય કે એક નિષ્ક્રિયતાનો જે ઓથાર છે, એક અગતિનો ઓથાર છે, એ ઓથાર આપણને સતત આ વાર્તાની અંદર જોવા મળે છે. એનું કારણ એ છે કે કથાનાયક જે મોટો ભાઈ છે, આમ તો સમયખંડ હોય અવિભાજિત હોય, અખંડ હોય સમયખંડ, પણ વાર્તાકારે અહીંયા આ વાર્તાની અંદર એવા અવિભાજિત અખંડ રહેતા સમયખંડને બે રીતે વહેંચી નાખ્યો છે. એ મોટા ભાઈના ચિત્તમાં ત્યારે અને અત્યારે, એટલે કે બા હતી ત્યારે અને બા નથી ત્યારે, બે સમયખંડોમાં સતત કથાનાયક મોટા ભાઈનું ચિત્ત, જે લશ્કરની નોકરી કરે છે ને 7 દિવસની રિલીફ લઈને આવ્યો છે બાની વરસી કરવા, તો એ આવ્યો છે એક અપેક્ષિત ભાવે આવ્યો છે કે મારા જવાથી જે કામ મારે કરવાનું છે, બાની વરસી કરવાની છે, બાનો જે અભાવ છે એ અભાવ કંઈક ભરાશે. પણ અહીંયા આવતા જે જુએ છે કે ઘર આખું, જે પૂર્વે બનેલી ઘટના છે, અવસાનની ઘટના, કે એટલી આમ મૃત્યુની તો ઘટના એટલી તીવ્ર વજનદાર હોય છે કે એને જ્યારે
કોઈ પણ સર્જકે મૃત્યુની ઘટનાને હાથ ઉપર લે, કોઈ પણ કવિતા કે વાર્તા સ્વરૂપમાં, ત્યારે ગાડાવા આમ તેમ થઈ શકવાની શક્યતા હોય જ છે. એ ઘટના જેટલી તીવ્ર વજનદાર હોય છે. એટલે આ વાર્તા લખતા તો કેવી સભાનતા હોય ખબર નહીં, પણ મને આ વાર્તા લખતા સતત તે એક પ્રકારનો ભાર અનુભવાતો રહેલો એ સમય. અને મજાની વાત ગણીએ કે નવાઈની વાત ગણીએ નરેશભાઈ, પણ એ સમયે જ્યારે એ વાર્તા લખાય અને એનો સમાપન સમારંભ હતો, મેં વાર્તા વાંચી ત્યારે સ્વર્ગસ્થ જોસેફ મેકવાન સાહેબ હતા હાજર વાહ વાહ. અતિથિ તરીકે. અને એ તો બહુ જ ભાવુક માણસ, બહુ જ ભાવનામયતા વાળા. તો એ વાર્તા મેં વાંચી, વાર્તા પૂરી થઈ અને પછી જયારે છૂટા પડવાનું થયું ત્યારે જોસેફભાઈ મારી બાજુમાં આમ ખભે હાથ દઈને મને કહે કે વાહ વાહ વાહ. એક વાત પૂછું ભાઈ તને? મેં કીધું હા સાહેબ. કે તમારા બા અવસાન પામ્યા છે? ઓહો. મેં કીધું ના સર, મારા બા તો એ કડે ધડે છે, મારા બા તો બાપુજી બધા છે. ના કે વાર્તા તમે વાંચતા હતા, હું સાંભળતો હતો ને સતત મને એવું થતું હતું એમ, કેમ કે માં ગુમાવવાની પીડા શું હોય મને ખબર છે. નવનીતભાઈ, તમે માત્ર 26 વર્ષના હશો અને હા, તમારી પહેલી જ વાર્તા અને જોસેફ મેકવાન સાહેબ. વાહ ભાઈ વાહ. હા, એટલે એમણે કીધેલું એટલે મને એ બહુ જ બહુ મોટો એપ્રિશિએટ લાગેલું એમ, કે જો કોઈ સર્જકને ભાવકને આ ઘટના આ રીતની લાગતી હોય એમ. બાકી મને તો એક લાઈન અમને બધાને એ શિબિરાર્થીઓને એક લાઈન આપવામાં આવેલી કે તમારી માતાનું અવસાન થયું છે ને એની ઉપર વાર્તા લખો. અને અમે એ પ્રયત્ન કરેલો. તો અહીંયા બે સમય ખંડો વચ્ચે વાર્તા નાયક છે, એના ચિત્તને વહેંચાવવું અને વહેરાવવું એ સ્થિતિની અંદર અહીંયા વાર્તા કરે મૂક્યું છે. એટલે સ્થિતિ એવી છે આખી. અને એની માટે થઈને આમ જે બધા પ્રતીકો ને એ આવ્યા છે, ભૂંગળિયારું તોરણ કે જેની અંદર હવે મોતી કે ભૂંગળીઓ નથી, એક ડાળિયાનો કાટમાળ કે જેની અંદર ઉંદર છે, જી, કે વરંડાનો એરંડો, તાળું, કાઠ ખાધેલું તાળું, આ બધી વસ્તુ એવી રીતે એની અંદર આમ સજ્જડ રીતે ચોંટી ગયેલી કે સતત એ જે ઘટના ઘટી ગઈ છે એ ઘટેલી ઘટનાને જાણે ફરીવાર આ બધી વસ્તુઓ છે એ જીવંત કરે છે. એટલે મજાની વાત આની અંદર મને એ વાર્તા લખતા, એ વાર્તા અત્યારે તમે વાંચી રહ્યા ત્યારે તો મને બહુ નવાઈ લાગે છે કે બહુ મોડું સમજાય સર્જકને, અને અમને સમજાયું કે કેનવાસ કેટલું કોરું રાખવું. અચ્છા, વેરી ઇન્ટરેસ્ટિંગ. પ્લીઝ એને એક્સપ્લોર કરો. હાજી. કેનવાસ કેટલું કોરું રાખવું, કે પહેલી વાર્તા હોય એટલે કથનજન્ય એની અંદર કંઈક નવું હોઈ શકે, બધું બરોબર છે, એ હોય એમ, પણ કેનવાસ વાર્તાની અંદર ભાવક પક્ષે કેટલું કોરું રાખી શકાય જેથી ભાવક એને ભરે. વાહ ભાઈ વાહ. અને ભાવક એમાંથી પોતાના અર્થો કે પોતાનો સ્વાદ છે એ તારવે. એટલે એ બે વસ્તુ એ સમયે બહુ સરસ રીતે, અને મને પોતાને આ વસ્તુ ગમતું હોય છે કે લાઘવ હોય તે આની અંદર છે મોટાભાગની. મેં તમને અગાઉ જે વાર્તા મોકલેલી 21 પાનાની વાર્તા હતી, ખાસી લાંબી વાર્તા હતી, પણ લાઘવનો એક મહિમા છે ને એમાં વિવેકથી સર્જાતું લાઘવ. વાહ. એ એક આખું જુદી વસ્તુ હોય છે. તો મને આ વાર્તા લખતી એ રીતે તે બહુ જ અત્યારે રોમાંચ થાય છે અને આનંદ થાય છે. બહુ સરસ રીતે તમે એનું પઠન કરીને પાછું એ આખી વસ્તુ તાદૃશ્ય કરી. આપણા પ્રેક્ષક બેન સુજાતા બેન એક સરસ સંદેશો મોકલ્યો કે પહેલી જ વાર્તા અને એમાં તમારું એક કેટલું પીઢ લેખકની માફકનું વર્ણન. હું વાંચતો હતો ત્યારે હું સતત એ જોતો હતો કે તમારી પેનમાં ખરેખર કેમેરો જ હોવો જોઈએ. બહુ સરસ, થેન્ક યુ. કેટલી સરસ રીતે આંખ સામે આખું
અમે તો શહેરમાં રહ્યા છીએ ને મોટા થયા છીએ, પણ ગામ, આવી શેરી, આવું ઘર અને તે મા વગરનું વેર વિખેર થયેલું, એની જે ઝીણવટો તમે આ પાત્રો તમારા પાસે 3 જ હતા કથાના, અને એ લોકોનો એકબીજાની સાથેનો, અને તે છતાંય એની અંદર એક સંબંધોની સુવાસ, સંબંધ, ઇન્ટરેક્શન નથી નરેશભાઈ, છતાંય તે જી એમના ક્રિયાકલાપો જે છે, એમના વર્તનો છે, એમાં સતત એ અનુભવાય કે એક તીવ્ર વજનદાર એવી ઘટના. યામિનીબેન કહે છે આ વાર્તાને નાટક કરતા ફિલ્મ સાથે વધારે સંબંધ છે. તે સમયમાં 99 ના સમયમાં જ્યારે પેરેલલ સિનેમા, સમાંતર ફિલ્મો બનતી હતી, તમે બિલકુલ એ કક્ષાનો કેમેરા વર્ક કર્યો છે સર. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. એટલે પ્લીઝ આપ કહો, બિલકુલ ટાઈમ ઇઝ યોર્સ સર, આપ કહી શકો. એટલે નરેશભાઈ, ઘણી ફેર આ વાર્તાના સંદર્ભે નહીં, પણ આમ જનરલી વાત કરું કે એવું જોયું હોય છે કે આવી ઘટનાને જ્યારે લઈને, અથવા તો આની કરતા તો કોઈ જુદી રીતની ઘટના હોય, માની લો કે વજનદાર ઘટના. મારી એક વાર્તા છે, એમાં આતંકવાદની વાત છે. એક વાર્તા કે માની લો કે એવા કોઈ ઘટનાવાળી વાર્તા હોય, એમાં મોટાભાગે એવું બનતું જોવા મળ્યું છે કે વાર્તાકારને એની અંદર બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. 1-2 વાર્તાઓની અંદર હું બહુ જ થાપ ખાઈ ગયો છું, એવું પણ મેં અનુભવ્યું છે. કેમ કે 2 વસ્તુ બને, કાં અલ્પોક્તિનો ભોગ બની જાય, વજનદાર ઘટનાઓ લે ને જ્યારે, ત્યારે એ વહાણ ઘણી ફેર ડૂબી પણ જતું હોય છે. એટલે અલ્પોક્તિનો કાં ભોગ બની જાય, અને કાં અવ્યક્ત કે અસ્પષ્ટ રહી જાય, અથવા અત્યુક્તિથી મુખરતામાં સરી પડે, ને એમાં મૃત્યુની કેવી વાત હોય તો એ પોચટ લાગણીનું જાળું થઈ જાય. એ વસ્તુ એવી બની જાય કે આમ તમને એટલા બધા ઇમોશનલ બનાવી દે. ઇમોશનલ નથી બનાવવાના. નવનીત સર, તમે બહુ જ સરસ મુદ્દો કર્યો છે. આઈ શેલ રિક્વેસ્ટ રાકેશ સર કે આપનો માઇક્રોફોન પણ પ્લીઝ ઓન કરજો. યામિનીબેન, આપ પણ સર્જક છો, વાતમાં ચોક્કસ પાર્ટિસિપેટ કરજો. મારે આ બંને લેખક મિત્રોની સાથેની વાતો જાણી, રાકેશભાઈની પાસેથી અપેક્ષા છે કે આપે નવનીત સરની વાર્તા અંગેની શું વાત, તમારા મનમાં કેવી લાગણી છે તે કરો. અનફોર્ચ્યુનેટલી તમારી વાર્તા આ વખતે એ સાંભળી શક્યા નહોતા, તમારી કેફિયતને ખાસ તો બહુ મને અફસોસ છે. રાકેશ સર, પ્લીઝ સે. જી નમસ્તે નવનીતભાઈ, મજા પડી. નમસ્તે રાકેશ. નમસ્તે. ખૂબ આનંદ થયો આ રીતે. ચાલો ઓનલાઈન તો મળીએ છીએ. બિલકુલ સર, હું એક બીજો આનંદ વ્યક્ત કરી લઉં પછી પ્લીઝ, કે આ જયારે મારી વાર્તા 1999 ની શ્રેષ્ઠ વાર્તામાં સંપાદિત પામેલી, ત્યારે એની સાથે તમારી વાર્તા પણ ઉધના મગદલ્લા રોડ હતી. અરે વાહ વાહ. એનો હું અહીંયા ખાસ ઉલ્લેખ કરું છું અને આનંદ વ્યક્ત કરું છું. અમે તો તમારી વાર્તાઓ વાંચીને શીખ્યા છીએ, એટલે બહુ જ. રાકેશભાઈ, ઇટ ઇઝ યોર ટર્ન સર, પ્લીઝ સે. વૈચારિક સ્તરે થતું રહે છે, એનો બહુ આનંદ. જી ખૂબ ગમી તમારી વાર્તા, સરસ છે. એક વાત છે, એક જે માહોલ છે, જે એક પરિવેશ છે, એને તમે સાદ્રશ્ય આખો આપી દીધો છે, અને તમે કેનવાસને ખાસું જરૂરી તેટલું કોરું પણ રાખી શક્યા છો આમાં, તમે જે પોતે કહો છો ને તે રીતે. એટલે ક્યાંય પણ વાતને છેલ્લે પાછી સેન્ટિમેન્ટલ બનતી નથી, સેન્સિટિવ લેવા દો છો, સંવેદનશીલ રહે છે આખી વાત. અને તમે જે કહ્યું તેમ પોચકતામાં ફરી પડતી નથી. આ વિવેક તમને એ સમયનો હતો, એ બહુ મોટી વાત છે, અને ખરેખર ખૂબ આનંદ છે મને એ વાત. રાકેશ સર, એમણે જે વાત કરી કે વાર્તાઓ અને વાર્તાઓમાં આવતી ઘટનાઓ, ઘટના લોપ અથવા તો એનું લાઘવ, અને તમે કહ્યું તેમ સેન્સિટિવિટી સુધી ચાલ્યા જવું. વોટ આર યોર રિએક્શન સામાન્ય વાચક તરીકે, જ્યારે આપણે જેમ કે અખબારો કે સામયિકોની વાર્તાઓ જોઈએ છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લિટરરી મેગેઝિન્સ, પણ સામયિકો, તો એમાં ઘટના તત્વ અને વોટ નેક્સ્ટ, જેમ કે ટેલિવિઝનની સિરિયલ્સ, આ વાતને સાહિત્યની વાર્તાઓથી આપ કેવી રીતે નોખી પાડો છો સર? વોટ આર યોર રિએક્શન્સ? હવે આમાં નરેશભાઈ એવું થયું કે તમે તો આખો એક સેમિનાર માટેનો ટોપિક આપી દીધો પહેલી. એટલે લાલચ બહુ મોટી છે, અને મારે ત્યાં ડિપાર્ટમેન્ટમાં 2 કલાકના લેક્ચર હોય છે સામાન્ય રીતે.
એટલે તમે જોખમ ન લો આવું પહેલા તો એ કહો. રાજનભાઈ ને હું હસતો જોઈ શકું છું, મજા પડે છે રાજનભાઈ ને. યામિની બેન પણ ખુશ છે. હવે ટૂંકમાં જો જરાક કહું તો આટલી વાત ને મને એવું લાગે છે આમાં કે હવે કેવું છે કે નરેશભાઈ, આપણે જે યુગમાં જીવીએ છીએ ને, તો એમાં જે લોકભોગ્ય હોય ને એ કશું નીચું છે એવો ખ્યાલ નથી. એટલે આપણે થોડુંક વિવેચનમાં જઈએ તો જેને આપણે પોસ્ટ મોડર્ન કહીએ છીએ એ એજમાં આપણે રહીએ છીએ. તો એમાં શું છે કે જે લોકભોગ્ય જે પોપ્યુલર છે એનું પણ પોતાનું એનું પણ પ્રદાન છે. એટલે હવે છે ને સાહિત્યિક સંવેદન ખૂબ ડેમોક્રેટિક છે. હવે એ લોકભોગ્ય સામાન્ય લોકો એની રુચિને પણ આવકારે છે. અને એટલે તમે જોયું હશે કે ખાસ કરીને આપણી હિન્દી ફિલ્મો એનો પણ સાહિત્યમાં કેટલો સરસ ઉપયોગ થાય છે. મને તો હંમેશા આકર્ષણ રહ્યું છે. મારી એક વાર્તા છે મંગુ ધ મિમિક કરીને, એ એકચ્યુઅલી ફિલ્મોના ડાયલોગ પર જ છે અને એમાં ગબ્બરસિંહ પણ આવે શોલેનો અને રાજકુમારનો ડાયલોગ પણ આવે અને મંગુ આ બધું મિમિક્રી કરતો હોય સાહેબ બધા. એટલે એ જ્યાં આપણે એ મુદ્દો જ્યાં સ્પર્શે છે તો હું એવું નથી માનતો કે જે લોકભોગ્ય હોય છે, જે ટીવી સિરિયલ એને કોઈક રીતે આપણે સો કોલ્ડ સાહિત્યિક વાર્તાઓથી એટલી બધી અલગ પાડી દઈએ. હા, એમાં વાત એટલી છે, ફરક કદાચ એટલો છે કે ટીવી સિરિયલમાં આવતી વાર્તાઓને એનો એક હેતુ છે મનોરંજનનો છે. મનોરંજનનો છે એટલે એ અર્થમાં કે એ તમારો સમય પસાર કરે છે. હવે સમય પસાર તો તમે અનેક રીતે કરી શકો છો. માણસ દારૂની બાટલી પીને પણ સમય પસાર કરી શકે છે, રસ લઈને પણ સમય પસાર કરી શકે છે. અને સાવ શીરાની જેમ ઉતરી જતી વાતો કે જે અવાસ્તવિકતા પણ હોય પણ જે ગલગલિયા પેદા કરે, ગલી પછી કરે, એમાં પણ સમય પસાર થતો હોય છે. એટલે ફક્ત સમય પસાર કરવાનો હેતુ હોય અને લખાતું હોય તો એ એટલું ઈચ્છતું નથી એવું મને લાગે છે. હવે જેને આપણે સાહિત્યિક અવતરણ ચિહ્નોમાં કહીએ તો એનો અર્થ એ છે કે એ ફક્ત સમય પસાર કરવાની વાત નથી, એ સમયમાં શું અર્થ રહેલો છે એ સમજાવવાની પણ વાત છે. આપણે સમય પસાર નથી કરતા, આપણે સમયની સાર્થકતા શોધીએ છીએ. એટલે કે જેટલું જીવીએ તેટલું, ભગવાને જેટલા દાયકા આપ્યા હોય તેટલા. તો આ જીવનને જો સમજવાની મથામણ કરીએ એનો પણ એક આનંદ આવતો હોય છે. તો એ આનંદ આપવાની વાત કરે છે. એટલે મને લાગે છે કે સમય પસાર નહીં કરવો પણ સમયને સાર્થક બનાવવો, સમજવો, એવી હેતુ સાથે જયારે જીવનના અર્થ શોધવાની વાત લખાતી હોય તો ત્યારે સ્વાભાવિક રીતે કે જેવી રીતે ધારો કે નવનીતભાઈએ જે વાત લખી કે જે ઘરનું વાતાવરણ છે, મેળી છે, શેરી છે, પિતા છે ત્યાંથી રજા લઈને આવે છે અને નાની સૂક્ષ્મ વાતો લખે છે, તો એમને એ ચિંતા નથી કે હું વાચકને કેવી રીતે એન્ટરટેઇન કરીશ, કે એનો સમય કેવી રીતે પસાર કરીશ, એવી એમને ચિંતા નથી. એમની ચિંતા બીજી છે. એમની ચિંતા એ છે કે જે વાત છે, જે આ સમય છે, જે આ પાત્રો છે, એનું જે મન છે, એની સૂક્ષ્મતા છે, એની વાસ્તવિકતા છે, તો એને મારે કેવી રીતે સાર્થક કરવી શબ્દોની અંદર, એ મથામણ. અને એટલે આવું લખાય છે. એટલે મને લાગે છે કે હેતુ કદાચ બદલાય છે અને એને કારણે પણ એ સાથે જ હું તમને કહું કે જેને આપણે પોપ્યુલર લિટરેચર કે પોપ્યુલર એન્ટરટેનમેન્ટ કહીએ છીએ, એના મૂળમાં પણ એમાં જે એક એનર્જી રહેલી છે, જે મૂળભૂત રીતે એ જ એનર્જીનો સાહિત્ય પણ પોતાની રીતે ઉપયોગ કરે છે. તમે વિચાર કરો કે મનમોહન દેસાઈની ફિલ્મોમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મ્યુલા આવતી કે બાળકો જન્મે, છૂટા પડે, છેલ્લે ભેગા મળે. હવે આ જે વાત છે તો રામાયણની અંદર પણ કોક છૂટું પડે છે, જાય છે, રામ શોધવા જાય છે ને પાછા લાવે છે. એટલે અમર અકબર એન્થોની અને રામાયણ, આ બેમાં તમે જુઓ તો વાતનું જે બીજ છે, પણ રામાયણના જે વાલ્મીકી હતા એ કેવી કક્ષાએ આખી વાતને લઈ જાય છે. એટલે વાત આખી ત્યાં આવે છે કે કેટલું થોડો ફૂલો છો એના પર છે વાત. That is fantastic, wonderful submission, sir. જાની સાહેબ, તમારી પ્રતિક્રિયા પણ આ મુદ્દે લેવાની છે કે આપણે જોઈએ છે કે અત્યારે પોપ્યુલર જે વાર્તાઓની વાત છે, જેમ કે ઇટ વેન્ટ ટુ ટેલિવિઝન અને ત્યાર પછી અત્યારે OTT પર આપણે ગયા છીએ અને હવે જે કંઈ પણ કન્ટેન્ટ હોય છે તેમાં કન્ટેન્ટ ઇઝ ધ કિંગ એવા પ્રકારની વાત છે.
સો કથા કે જેમાં ઘટનાઓ હોય, હવે શું અને કેવી રીતે બન્યું, આ વાતો હોય, તેને આપ સાહિત્યના એંગલથી કેવી રીતે જુઓ છો? નવનીત સર. બિલકુલ બિલકુલ. બહુ સરસ વાત, દેશે સાહેબે બહુ સરસ મજાની વાત કરીને હું એ જ વિચારતો હતો કે સમય પસાર કરવાની જ્યારે વાત આવે ત્યારે મારા દ્રષ્ટિકોણે હું એવી રીતે વિચારું કે બે રીતનો સમય જે પસાર થઈ રહ્યો છે મારી પાસેથી, જે મારી આજુબાજુથી પસાર થઈ રહ્યો છે એક સમય, અને એક મારી અંદરથી પસાર થઈ રહ્યો છે સમય. તો મારી અંદરથી જે પસાર થઈ રહ્યો છે સમય, મારે એને કેવી રીતે પસાર કરવાનો છે? પેલો તો પસાર થઈ જ જવાનો છે. 6:30 સૂરજ ઉગે અને 7 વાગે આથમે, એ તો સમય પસાર થવાનો જ છે. પણ મહત્વનું એ છે કે જે આપણો ઇનર ટાઈમ છે, એ ઇનર ટાઈમ ને પસાર આપણે કેવી સાર્થકતાથી કરીએ. એટલે આપણે, મને તો બહુ નવાઈ લાગતી હોય છે કે સિરિયલો જે આટલી બધી ચાલે છે, 1200 હપ્તા, 1700 હપ્તા, અને એની અંદર સ્ત્રીઓને જે રીતે દર્શાવવામાં આવે છે, આમ પાવર વુમન, પણ આમ તો પાવડર વુમન જ હોય છે મોટે ભાગે. તો એ રીતે, અને એ સમય પસાર કરવા માટે થઈને બધા એને જોતા હોય છે. તો એની કરતા વધારે સારું એ છે કે શબ્દને તમે કેવી રીતે આત્મસાત કરો છો, તમારા સમય સાથે એને મેળવો છો, સમય સાથે એની સાર્થકતાને જુઓ છો. બાકી તો 5 દિવસની ટેસ્ટ માંથી 1 દિવસની વન ડે આવી ગઈ છે, આવી ગઈ છે, અને 3 કલાકની ફિલ્મોમાંથી શોર્ટ ફિલ્મો પણ આવી ગઈ છે, અને 7 ને 9 કલાકની હવે વેબ સિરીઝો પણ ચાલુ થઈ છે. સમય પસાર કરવા માટેના આ બધા જે વાનાઓ આખા જે ઉભા થઈ રહ્યા છે, આપણે એ જોવાનું છે કે ખરેખર આપણે સમય પસાર કરવા માટે છે ને શેને ઝડપવાનું છે. સો નાઈસ આપું, બહુ સરસ વાત. સાહિત્ય છે એનો તો હું અંગત રીતે માનું છું કે સાહિત્યનો કોઈ વિકલ્પ નથી. સાહિત્યનો શબ્દનો કોઈ વિકલ્પ જ નથી, કેમ કે શબ્દ સીધો આપણી અંદર ઉતરે છે, પેલા બધા કરતા તો વધારે સારી રીતે ઉતરે છે. બહુ સરસ આપણી અંદર એક અંગત રીતે કે બિન અંગત રીતે સંકળાય છે. મને બહારના સમય કરતા અંદરના સમયને પસાર કરવામાં વધારે ગમે. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ જાની સાહેબ. પ્રજ્ઞાબેન આપણી સાથે જોડાયા છો. પ્રજ્ઞાબેન, તમારું કંઈક સબમિશન હોય તો પ્લીઝ તમે અનમ્યુટ કરી શકો અને વાત કરી શકો. પ્રજ્ઞા વશી, પ્લીઝ. હેલો. જી બેન, આપનો અવાજ આવી ગયો છે. હા, ઓકે. પ્રોફેસર રાકેશભાઈ દેસાઈ અને શ્રી નવનીતભાઈ જાની, બંનેની વાર્તાઓ વાંચીને હું પણ લખતા શીખી છું. નવનીતભાઈ, કારણ કે તમારા બંનેમાં મેં જોયું છે કે ઓલવેઝ તમારું નિરીક્ષણ એટલું બધું હોય છે દરેક મુદ્દા ઉપર. એક ઝીણામાં ઝીણી વાત હોય એનું નકશી કામ, એટલે જેનું નિરીક્ષણ જે મક્કમ હોય એટલે બરાબર હોય, તો એ લોકો નિરીક્ષણના આધારે પણ, અને તમારા જે પસંદ કરેલા જે શબ્દો છે એ એટલા બધા ગહન શબ્દો હોય છે, અને પાછા એને કંડારેલા એટલા સરસ હોય છે. મને તમારા બંનેની વાર્તામાં જે છેલ્લો અંતના જે વાક્યો છે, તમારું પણ છેલ્લું વાક્ય નવનીતભાઈનું અને રાકેશભાઈનું પણ છેલ્લું વાક્ય તમે જુઓ, એ આખી વાર્તાને આખી વાર્તાનો હર્દ હોય એ રીતના તમે મૂકેલા છે. અને પાછા બંને ઓપન મૂકેલા, એટલે કે ખુલ્લા મૂકેલા અંત છે કે જેમાંથી દરેક વ્યક્તિ પોતાની રીતે વિચારે કે હવે આ વાર્તાનું ફલક જે છે તે કઈ તરફનું છે, લેખક શું વિચારે છે, મારે શું, એટલે દરેક જણ પોતાનો અર્થ એમાંથી શોધી લેતો હોય છે. પણ આફ્ટર ઓલ વાર્તા જે છે તે એટલી બધી સૂક્ષ્મ રીતે, બારીક રીતે આપણે કંડારેલી છે, અદ્ભુત. બંને વાર્તા ખૂબ જ, મેં બંને વાર્તા અગાઉ પણ 2-4 વાર વાંચેલી, એટલે આજે તો હું એટલે ખાસ હાજર રહી કે મેં જે વાર્તાઓ આટલી બધી વાર વાંચી છે, તો એ વાર્તા પર આજે લેખક પોતે શું કહેવા માંગે છે, એટલે હું સ્પેશિયલી મારી રસોઈ વહેલી કરીને બેસી ગઈ હતી. એટલે નવનીતભાઈ, તમારી વાર્તા, અને રાકેશભાઈનું બી હમણાં નવું આવેલું પુસ્તક ઘણી વાર વાંચ્યું. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ અને નવનીતભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞાબેન. રાજનભાઈ,
સમાપન કરો. પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. થોડા વાક્યોમાં. કીર્તિદાબેન ને કહો, કીર્તિદાબેન કરશે. ઓકે, હવે એમનો અધિકાર છે. ને સરસ કાર્યક્રમ થયો આપણો, બહુ જ સરસ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ નરેશભાઈ, થેન્ક યુ. નવનીતભાઈ ને અને રાકેશભાઈ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ રાજનભાઈ. તો મિત્રો, આ વાત હતી વાર્તા રે વાર્તા, બે સર્જકો અને તેમની વાર્તાની વાત. કેટલી સરસ વાત લાગે છે જ્યારે લેખક જાતે આપણી સાથે હોય છે અને એમની સામે આપણે એમની કૃતિ પ્રસ્તુત કરીએ અને ત્યાર પછી એ વિશેની વાતો કરે એમના મનમાં, અને તે પણ 20 વર્ષ પહેલા, 2 દાયકા પહેલાની વાતો આજે ફરી પાછા એ જોતા હોય. મેં જ્યારે પણ આ રીતનો વાચિકમના પ્રયોગ કર્યો છે ત્યારે યામિનીબેન તમારો પણ અનુભવ હશે કે જે લેખક હોય છે એના સર્જક હોય છે તે કહે છે કે યાર હું મારી જ વાર્તાને નવેસરથી પામી રહ્યો છું. એ એક આખો આનંદ જ વિશેષ હોય છે. અને ત્યાર પછીની એમની જે ઇમિડિયેટ પ્રતિક્રિયાઓ હોય છે તે ટીચીસ અસ. જેમ કે આજે રાકેશભાઈએ કે નવનીતજીએ બહુ જ સરસ વાત કરી કે આંતરિક અને પોતાનો અંદરનો સમય અને સમયની સાર્થકતા, સમય પસાર કરવો અને સમયને સાર્થક બનાવવો, આ બહુ જ સરસ છે. ડોક્ટર ફાલ્ગુનીબેન, છેલ્લી મિનિટ આપના માટે કન્ક્લુડ કરવાનો છે, સમય ઓછો છે, મોડા થયા છે. યુ કેન પ્લીઝ અનમ્યુટ એન્ડ સે. ડોક્ટર ફાલ્ગુની શાહ, પ્લીઝ. હા, થેન્ક યુ. મેં તો પહેલી જ વાર આવી રીતે જોઈન કર્યું, પણ મને બહુ જ સરસ બધું જાણવા મળ્યું. લોકોની જેમ હું નથી કહી શકતી કે અમે નાના હતા ત્યારથી અમે તમને વાંચતા કે સાંભળતા આવ્યા છે. મારા માટે કદાચ આ નવી શરૂઆત બની શકે આ પ્રોગ્રામ. યામિનીબેન, યુ આર સો લવલી. એન્ડ નરેશ સર, તમે જે રિસાઇટ કર્યું એ પણ બહુ જ સરસ હતું. મને આશા છે કે અથવા તો હું કંઈક આવા પ્રોગ્રામમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકું એવું કંઈક કરું એમ. બહુ ઇન્સ્પિરેશનલ પ્રોગ્રામ રહ્યો. અને રાકેશ સર, નવનીત સર, મેં તો પહેલી જ વાર આ લોકોના નામ પણ સાંભળ્યા અને એ લોકોને પણ પહેલી જ વાર સાંભળ્યા, પણ બહુ જ સરસ, અદ્ભુત હતો. થેન્ક યુ વેરી મચ બેન. તો મિત્રો, આપણે આ તમે જે પ્રોગ્રામ ને ઉપક્રમ કરો છો ને એ વસ્તુ જ આખી અનોખી છે. નરેશ સર, હેડ્સ ઓફ યુ. થેન્ક યુ. You are doing every time some creative and some innovative. So awesome. Thank you. થેન્ક્સ અ લોટ. તો મિત્રો, આ થઈ બે લેખકોની વાર્તાની વાત, વાર્તા રે વાર્તા. ડોક્ટર રાકેશભાઈ દેસાઈ અને ડોક્ટર નવનીતભાઈ જાની આજે આપણી સાથે રહ્યા. એમની વાર્તાઓ અને એના વિશેની કેટલી સરસ વાતો અને જે પ્રતિક્રિયાઓ આપણા પ્રેક્ષક મિત્રો લખીને મોકલી રહ્યા છે એ ખરેખર એન્કરેજિંગ છે. આપણે સૌ આભારી છીએ પરિષદની આ ટીમના, માન્ય પ્રમુખશ્રીના. પ્રકાશજી જોડાયા હોત તો એમના આશીષ મળ્યા હોત. અને કીર્તિદાબેન સતત હંમેશા એન્કરેજિંગ મોડમાં હોય છે. રાજન ઇઝ ઓલવેઝ ધેર વિથ અસ. સો રિયલી વી થેન્ક યુ. યામિનીબેન વતી પણ હું આભાર માનું કે અમને પણ આ વાર્તાઓમાંથી પસાર થવાની તક મળી. એટલા બધા મિત્રોએ લખ્યું, જૈના પણ અત્યારે એવું જ બોલી રહી છે કે રવિવારની સવારની આ એક અર્થસભરતા છે કે આપણે સાહિત્ય અને સાહિત્યકાર મિત્રોની સાથે જાણે આપણા જ પરિવારમાં બેસીને આપણે વાતો કરતા હોય. આનંદ આવી ગયો, આનંદ. થેન્ક યુ. થેન્ક યુ. આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો મિત્રો. એનું રેકોર્ડિંગ થોડા જ સમય પછી જ્યાંથી આપણે એની લિંક મળી હશે ત્યાંથી રેકોર્ડિંગની લિંક પણ મળશે. બંને લેખક મિત્રોનો વિશેષ આભાર. એમણે સમય આપ્યો, મનની વાતો આપણી સાથે શેર કરી અને 20 વર્ષ પહેલાની વાર્તાઓ ફરી પાછી આપણી સામે તાજી થઈ. યામિનીબેનનો પણ વિશેષ આભાર. એમણે પણ સમય કાઢ્યો અને ખૂબ સરસ પઠન પણ કર્યું. થેન્ક યુ વેરી મચ. આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.